ભગવાન કી બપોરનો સમય છે, સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક થોડુંક પ્રમાદ, થોડી આળસ આવી જાય, પણ આજ સ્વાધ્યાય પ્રત્યે અહોભાવ અને આદર, 7 વખતની વાચના જેમને ઓછી લાગે એવા સ્થૂલીભદ્રજીને ક્ષણ માટે યાદ કરી, અને આપણે અઘરું છે, ઇટ્સ ટુ ડિફિકલ્ટ બટ વી ટ્રાય કે આપણે આપણી જાતને કંઈક ઉપર, કંઈક ઊંચે લઈ જવા પ્રયત્ન કરીએ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો વાયર્યાણં, નમો વજ્રાયણં, નમો લોએ સર્વ સાગુણં, એષો પંચમકારો સર્વ ભાવપણાશણો, મંગલાણં ચ સર્વેષુ પડમં હવૈ મંગલમ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો વાયર્યાણં, નમો વજ્રાયણં, નમો લોએ સર્વ સાગુણં, એષો પંચમકારો સર્વ પાપનાશનો, મંગલાણં ચ સર્વેષુ પડમં હવૈ મંગલમ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો વાયર્યાણં, નમો વજ્રાયણં, નમો લોએ સર્વ સાગુણં, એષો પંચમકારો સર્વ પાપનાશનો, મંગલાણં ચ સર્વેષુ પડમં હવૈ મંગલમ. અરિહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, સિદ્ધાસ્ય સિદ્ધિ સ્થિતા, આચાર્યાજીન શાસનો સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકા, પંચૈતે પરમેષ્ઠિનં પ્રતિદિનં કુર્વન્તો પરમેષ્ઠિનં પ્રતિદિનં કુર્વન્તો મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભો, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. ભૂતે અમૃતવસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતા. અજ્ઞાનતિમિરાન્ધાનં જ્ઞાનાંજનશલાકયા, નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે
ચંદ્રના અવતરણથી આલોકિત થઈ ચંદ્રના અવતરણથી આલોકિત થઈ ગગને ચમકતો ચંદ્ર છે નિરખતો વિસ્મિત થઈ ગગને ચમકતો ચંદ્ર છે નિરખતો વિસ્મિત થઈ અજ્ઞાનના અંધકારને કઈ ચીરવિદાયની વેદના અજ્ઞાનના અંધકારને કઈ ચીરવિદાયની વેદના શાસન શશી ગુરુદેવના પદ કમલમાં કરું વંદના શાસન શશી ગુરુદેવના પદ કમલમાં કરું વંદના શ્રી ચંદ્રશેખર ગુરુદેવના પદ કમલમાં કરું વંદના શ્રી ચંદ્રશેખર ગુરુદેવના પદ કમલમાં કરું વંદના શ્રી પ્રેમ ભુવન ભાનુ જય ઘોષ રાજેન્દ્ર ચંદ્રશેખર સદગુરુભ્યો નમઃ. ઉપકારી સર્વે ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. પર્વાધિરાજ પરીક્ષા મહાપર્વનો ચોથો દિવસ, સેકન્ડ સેશન, બીજો અધ્યાય. આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ એના પહેલા એ જ 14 પૂર્વધર ભદ્રબહુ સ્વામીજી મહારાજા એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. એમના આશીર્વાદ, એમની આજ્ઞા અને એ લઈ આપણે સ્વાધ્યાયની મંગળ શરૂઆત કરીએ. સવારના સ્વાધ્યાયના સમયને કારણે આપણે 5 પ્રશ્ન નતા લીધા. સૌથી પહેલા 5 પ્રશ્નથી શરૂઆત કરીએ. લેટ્સ સ્ટાર્ટ વિથ મોર્નિંગ સેશનના 5 પ્રશ્ન. બંને મિક્સ કરી દઈએ. હા, યસ. ખૂબ ધ્યાનથી સ્વાધ્યાય જેને પણ સાંભળ્યો ચોક્કસ એને ક્યાંક ને ક્યાંક સ્મરણમાં રહેશે ને રહેશે. બહુ સરસ મજાના શ્રવણ માટેના 3 સેન્ટેન્સ છે. પહેલું, શ્રવણ એ ક્રિયા છે. ફર્સ્ટ, શ્રવણ એ ક્રિયા છે. માત્ર સાંભળવા સુધીની જે પ્રવૃત્તિ કરે એના માટે શ્રવણ ક્રિયા બને. બરાબર. બીજો યોગ શ્રવણ કળા છે. પહેલું શ્રવણ ક્રિયા, ખાલી માત્ર કાનથી સાંભળવું. બીજું શ્રવણ કળા. અનેક આરાધકો જે નોટપેડમાં લખી અને પુનરાવર્તન કરવામાં એક શુભ ભાવથી અત્યારે માત્ર 5 પ્રશ્નના જવાબ આપવા માટે નહીં, પણ આ સ્વાધ્યાય પર્વ પૂરા થાય પછી પણ મને ખૂબ ઉપયોગી બને એવા માત્ર શુભ ભાવથી જે લોકો લખી રહ્યા છે એના માટે શ્રવણ એક કળા છે કે જે લોકો વારંવાર રિપીટેશન માટે કંઈક વિશેષ પ્રયત્ન અને પુરુષાર્થ કરી રહ્યા છે. અને ત્રીજી કેટેગરી જે સૌથી સુપીરિયર કહેવાય કે શ્રવણને યોગ કીધો છે. શ્રવણ ક્રિયા, શ્રવણ કળા અને શ્રવણ યોગ. શ્રવણ યોગ એટલે શું? કે ભાઈ આ જ પદાર્થોને સાંભળતા સાંભળતા મારા દોષોમાંથી હું મુક્તિ મેળવું,
અને ગુણોની હું પ્રાપ્તિ કરું. એક જ લક્ષ્ય. એવું જરૂરી નથી કે સ્વાધ્યાયના તમામ પદાર્થો તમામ જીવો માટે એક સરખા હોય. કોઈકને ક્રોધ ખૂબ સતાવતો હોય તો જ્યારે ક્ષમાની વાત આવે ત્યારે અંદરથી કે મારો કેમ કરીને ક્રોધ દૂર જાય અને ક્ષમાનો ગુણ મને પ્રાપ્ત થાય. કોઈકને લોભ સતાવતો હોય, કોઈકને વિષય વાસના સતાવતી હોય, કોઈકને સ્વાર્થ વૃત્તિ સતાવતી હોય. દરેક જીવોના દોષો અલગ અલગ હોય અને વ્યક્તિ સ્વયં પોતે જ એ દોષને બહુ સારી રીતે આઈડેન્ટિફાઈ કરી શકે. ફોટો બધાનો સરસ, પણ એક્સરે દરેકનો ડિફરન્ટ. ફોટાથી તમે કોઈને ઉપરથી આઈડેન્ટિફાઈ કરી શકો કે તમે ખૂબ ગુણિયા છો, ખૂબ સારા દેખાવ છો, તમારા ભાવ ખૂબ સરસ છે, પણ જે અંદરનો એક્સરે છે, અંદરની પરિણતિ, એ વ્યક્તિને પોતાને જ ખબર પડે અને કેવલીને ખબર પડે. બસ આ શ્રવણને આપણે યોગ બનાવીએ. અત્યાર સુધી અનાદિ અનંત કાળથી વર્ષોથી આપણે ક્રિયા સ્વરૂપે કરતા આવ્યા છીએ. એક પ્રયત્ન કરી ક્રિયાથી કળા તરફ જઈએ અને કળાથી પ્રભુને પ્રાર્થના કરીએ. મારી કે તમારી, આપણા કોઈની એવી શક્તિ નથી કે યોગ સુધી આપણને પહોંચાડી જાય. એ પહોંચાડવાનું કામ માત્ર પ્રભુ કૃપા અને ગુરુ કૃપા કરશે. તો ચાલો 5 પ્રશ્નો, એના જવાબ. જાગી જાઓ. પહેલો પ્રશ્ન છે, જયગોસ્વામી મહારાજ સાહેબે ચંદ્રશેખર મહારાજ સાહેબને કઈ પદવી આપી હતી? એક ખાલી માત્ર હાથ અદ્ધર કરજો. ગચ્છાધિપતિ જયગોસ્વામી મહારાજાએ વાલી ગુરુમાના કાળ ધર્મ પછી એમને આપેલું વિશેષણ, એમને આપેલું પદ પાછળ આપ જ યુગ પ્રધાન આચાર્ય સમ, આચાર્ય તુલ્ય, યુગ પ્રધાન આચાર્ય સમ. ખૂબ સરસ. ભદ્રબાહુ અને વરાહમિહિર કેટલા અંગના જ્ઞાતા હતા? બંનેના અલગ અલગ જવાબ. હા, ભદ્રબાહુ સ્વામીજી અને વરાહમિહિર સ્વામી એ બંને કેટલા અંગના જ્ઞાતા હતા? વરાહમિહિરને કેટલા અંગનું નોલેજ હતું અને ભદ્રબાહુ સ્વામીજીને કેટલા અંગનું નોલેજ હતું? ભાઈઓમાંથી કોઈ? યસ, આપણે આ વડી. હા, ભદ્રબાહુને 12 અને વીરને 11. બહુ સરસ, બરાબર છે. ભદ્રબાહુ સ્વામીજી નેપાળમાં કઈ સાધના કરવા માટે ગયા? એ સાધનાનો સમય કેટલો હતો અને એ સાધનાનું રિઝલ્ટ શું હતું? વાહ, આ 3 વસ્તુ. અઘરો પ્રશ્ન છે. 3 સવાલ ગણી શકાય, વાંધો નહીં. 3 in 1. રિપીટ કરું છું. ભદ્રબાહુ સ્વામીજી નેપાળમાં કઈ સાધના કરવા ગયા? એ નામ આપવાનું, એ સાધના કેટલા સમયની હતી, એ સમય કહેવાનો, અને છેલ્લું એ સાધના કરવાથી ફળ શું મળવાનું હતું, કેમ એ સાધના કરતા હતા, રિઝલ્ટ શું હતું? યસ, કોઈ જે એક આવડે છે તમને ચાલશે. ના, આપણે પહેલા તો ઘણા છે. મહાપ્રાણની સાધના. હવે સમય કેટલો? ચલો 12 વર્ષનો સમય. અને એના એ સાધના કર્યા પછી એમને રિઝલ્ટ શું મળવાનું? આત્મસાત કરવો. ના, ચાલો રિઝલ્ટ કદાચ ખાલી માત્ર જે કહેવાય ને કે મહાપ્રભુ નામની સાધના 12 વર્ષ માટે જેઓ કરવા માટે ગયા હતા. અને સાધનાનો પ્રભાવ એક જ કે જે પણ બાકી હોય એ બાકી એક જ સ્વાધ્યાય પર જ્યારે જોઈ લો ખાસ જે એ સાધનાનું રિઝલ્ટ એવું હતું કે 14 પૂર્વ 48 મિનિટમાં જ એ સમરાઇઝ કરી શકે. એની માટેની એ સાધના હતી મહાપ્રાણ નામની સાધના. ચાલો. હા, એટલે તો સમજારે વિનંતી કરે છે કે આપ પધારો. ત્યારે ના પાડવાનું કારણ આ છે કે મારી આટલી લાંબી સાધના ચાલે છે
એનું રિઝલ્ટ એ છે કે હું અંતર્મુહૂર્તમાં જ 14 દોરવાનું રિવિઝન કરી શકી છે. છેલ્લો પ્રશ્ન, ઉવસર્ગહરમ સ્તોત્રની રચના કોણે કરી? ઉવસર્ગહરમ સ્તોત્ર રચના પાછળથી બે નામ. હા, ભદ્રભાઉ સ્વામીજીએ. ધન્યવાદ, ખૂબ સરસ. હવે ફરી પાછા જે મોમેન્ટે સવારે 12:32 અટક્યા હતા, ફરી પાછા અત્યારે મોમેન્ટની શરૂઆત કરીએ. સ્થૂલીભદ્રજી ચોધાર આંસુએ રડે છે કે ભૂલ થઈ, માફ કરો, પણ આપ મને વાચના ફરી પાછી શરૂ કરો. અને ભદ્રભાઉ સ્વામી કહે છે કે હવે તમને વાચના અપાય નહીં, જ્ઞાન પચવું જોઈએ. એ આપને જ્ઞાન અજીર્ણ થયું છે અને અજીર્ણ થયેલું જ્ઞાન હવે વાચના સ્ટોપ. એકવારની વારંવારની કાકલુદી સમાચાર પહોંચ્યા શ્રી સંઘ પાસે કે ભદ્રભાઉ સ્વામીજીએ સ્થૂલીભદ્રજીની વાચના બંધ કરી છે. અને શ્રી સંઘને એ જ ચિંતા કે જો હવે વાચના આગળ નહીં વધારે તો આ શ્રુત ત્યારે ત્યાં અટકી જશે. જ્યારે શ્રી સંઘ બોલું ને એટલે જે ક્ષેત્રમાં આપણે રહેતા હોઈએ એ ક્ષેત્રનો શ્રી સંઘ આવી ગયો. શ્રી સંઘની ચિંતા કેટલી હોય કે મારા તમામ મેમ્બર્સ ધર્માનંદમાં કઈ રીતે વધુમાં વધુ સારી રીતે જોડાઈ શકે. એક પણ વ્યક્તિ જો એ ધર્માનંદમાં જોડાતો ન હોય એને આખી દિવસ રાત એને એ જ ચિંતા સતાવતી હોય કે કઈ રીતે વધુને વધુ લોકોને ધર્માનંદમાં જોડું. એવો જ ઉત્તમ અને ગુણિયલ એવો એ વખતનો શ્રી સંઘ એને કહ્યું કે જો હવે વાચન આગળ નહીં આપે તો જે શ્રુત બાકી છે એ પૂરું કોણ કરશે? શક્તિ માત્ર ભદ્રભાઉ સ્વામી પાસે જ હતી અને સામે પાત્ર જીવ પણ હતો કે જે એને આગળ વધારી શકે. અને ફરી પાછી સંઘે વિનંતી મોકલી ભદ્રભાઉ સ્વામીજીને કે હે ગુરુદેવ, ચોક્કસ ભૂલ છે, પણ સામે એનો પશ્ચાતાપ પણ છે. આંખમાંથી આંસુ સાથે આપણે વિનંતી કરે છે કે જે ભૂલ થઈ ગઈ માફ કરો, પણ આપ વાચના ચાલુ કરો. તો શ્રી સંઘની એટલી જ આપણે વિનંતી કે હે ગુરુદેવ, આપ આ સ્વાધ્યાયને અટકાવશો નહીં, સ્વાધ્યાયને આગળ વધારો, વાચન આગળ વધારો. અને એ જ વખતે સેકન્ડ ટાઈમ શ્રી સંઘની વિનંતી છે ને એટલે ચોક્કસ શ્રી સંઘની વિનંતી એટલે આચાર્ય ભગવંતો, સૂર્ય ભગવંતો પણ એને માન આપે, એને સ્વીકારે. કારણ કે શ્રી સંઘ એને 25મા તીર્થંકરની ઉપમા આપેલી છે. અને એ જ વખતે ભદ્રભાઉ સ્વામીજીની ઈચ્છા નથી વ્યક્તિગત, પણ સંઘની વિનંતી, સંઘનો આગ્રહ હતો. અને ત્યાં ભદ્રભાઉ સ્વામીજી પોતે ઝૂક્યા અને કીધું કઈ વાંધો નહીં, સંઘની ઈચ્છા છે તો હું વાચના આપીશ, પણ એ જે કઈ વાચના છે એ માત્ર ને માત્ર સૂત્રથી આપીશ, અર્થથી તો નહીં જ આપું. અને એ રીતે સ્થૂલીભદ્રજી અર્થથી 10 પૂર્વધર થયા, કારણ કે 10 પૂર્વનું જ્ઞાન એમને સૂત્ર ને અર્થ બંનેથી મેળવ્યું હતું અને સૂત્રથી તેઓ 14 પૂર્વધર થયા. ભદ્રભાઉ સ્વામી આપણે શરૂઆતમાં જે શ્લોક બોલીએ છીએ સમૂહમાં, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલીભદ્રાદ્યા, આજે 84-24 સુધી સ્થૂલીભદ્રજી એ જીવંત રહેવાના છે. એ કઈ ઘટનાને કારણે એનો સ્વાધ્યાય એ જે સમય આવશે ત્યારે લઈશું, પણ બહુ અદ્ભુત ચરિત્ર છે એવા સ્થૂલીભદ્રજી. એમને સૂત્રથી તેઓ 14 પૂર્વધર થયા અને સૂત્ર અને અર્થ બંનેથી તેઓ 10 પૂર્વધર થયા. હવે કલ્પસૂત્ર જે રચના ભદ્રભાઉ સ્વામીજીની, અને અત્યારે એને એ કલ્પસૂત્રને સરળ બનાવવા માટે એની ઉપર જે ટીકા તૈયાર કરી એ સુબોધિકા ટીકા, જેની રચના મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજા. સુબોધિકા કોને કરી? વિનય વિજયજી મહારાજા. આ ક્ષણે બે હાથ જોડી બહુમાનપૂર્વક એ વિનય વિજયજી મહારાજાના ચરણોમાં પણ વંદન કરવાનું મન થાય. કારણ કે આપણે તો જે કરીએ છીએ માત્ર અનુવાદ કરીએ છીએ, પણ સાધુ ભગવંતો જે સુબોધિકા એ ટીકાનો આધાર લઈ અને કલ્પસૂત્રના પ્રવચનો કરતા હોય,
વિનયજી મહારાજા માટે ચોક્કસ એટલા માટે સવિશેષ બહુમાન થાય કે કલ્પસૂત્રની ટીકા કોને બનાવી? વિનયજી મહારાજા. નવપદની ઓળી એમાં પણ શ્રીપાદ મહિનાનો જે રાસ એ પણ કોણ? જે કહેવાય કે સૌથી મહત્વના બંને પર્વ. નવપદની ઓળી પણ આવી ગઈ, પર્વના પર્યુષણ પણ આવી ગયા, આ બંને. અને એના કરતા પણ એક સ્ટેપ આગળ પુણ્ય પ્રકાશનું સ્તવન. આપણો અંતિમ સમય છે, અંતિમ સમય છે, અને એ વખતે અંતિમ સમય પુણ્ય પ્રકાશનું સ્તવન એ પણ કોણે આપ્યું? વિનયજી મહારાજા. બસ આવા અદ્ભુત રચયિતા, જાણે કહેવાય ને કે એટલો મોટો પ્રસાદ આપણને આપ્યો છે ને, જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો, જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો. અત્યારે એ જ સુબોધિકા ટીકા એનું આલંબન લઈ અને શ્રી સંઘમાં પૂજ્ય ગુરુ ભગવંતો કલ્પસૂત્રના પ્રવચન કરી રહ્યા છે. પ્રશ્ન થાય કે કલ્પસૂત્રને આટલું મોટું ઇમ્પોર્ટન્સ કેમ, આટલું મહત્વ શું? તો ગુરુ ભગવંતો લખે છે કે કલ્પસૂત્ર એવો આગમ ગ્રંથ છે કે જેમાં તમને તમામે તમામ પ્રશ્નોના સમાધાન મળી જાય, જેટલા પણ. એટલે એમ પૂછો મને કે કલ્પસૂત્રમાં શું નથી ને, એક બહુ મોટો પ્રશ્ન. બધું જ યુ ગેટ એવરીથિંગ ફ્રોમ ધીસ કલ્પસૂત્ર. જેટલું પણ જેને જે જોઈતું હોય ને એ બધું જ આ આગમ ગ્રંથમાંથી આવે છે. એનું સિલેબસ પણ જબરજસ્ત છે કે સૌથી પહેલા સાધુના 10 આચારની વાત આવે છે, ત્યારબાદ આરાનું વર્ણન છે, ત્યારબાદ થયેલી 10 આશ્ચર્યજનક ઘટનાઓનું વર્ણન છે, અને પ્રભુના ચરિત્રો છે. એમાં સૌથી પહેલા આમાં રિવર્સ ગિયર છે. સૌથી પહેલા 24માં તીર્થંકર મહાવીર સ્વામી પરમાત્માનું ચરિત્ર, ત્યારબાદ 23 પ્રભુ પાર્શ્વનું ચરિત્ર, ત્યારબાદ નેમિનાથ પ્રભુનું ચરિત્ર, અને પછી નમીનાથથી લઈ અને અજીતનાથ પ્રભુના એ આંતરા એનો સ્વાધ્યાય છે, અને ત્યારબાદ પહેલા તીર્થંકર ઋષભદેવ પરમાત્માનું ચરિત્ર. આના પછી થયેલી આખી પાઠ પરંપરા, સુધર્મા સ્વામી ભગવાને જે પાઠ પરંપરા શરૂ કરી એ સુધર્મા સ્વામી ભગવાનથી શરૂ થઈ અને આખી પટ્ટાવલી એ પણ આ કલ્પસૂત્રમાં આવે છે. પ્રભુના ચરિત્રો એવા છે કે પ્રભુના ચરિત્રો એનો સ્વાધ્યાય કરતા કરતા બધું જ મળી જાય, બધું જ મળી જાય. અને સમજો ને કે જેને જ્યોતિષ જોવું છે એ પણ કલ્પસૂત્રમાં, જેને રસોઈ કળા શીખવી છે એ પણ કલ્પસૂત્રમાં, જેને નૃત્ય કળા શીખવી છે એ પણ કલ્પસૂત્રમાં. એક પણ વસ્તુ કલ્પસૂત્રની બહાર નથી, એવું આ આગમ ગ્રંથ કલ્પસૂત્ર છે. હવે કલ્પસૂત્રના લાભ શું? જ્યાં સુધી આપણે બધા વાણિયા છીએ, શું મળશે એની ખબર પડે ને પછી જ આપણે આપણા પ્રયત્નો ચાલુ કરીએ. જ્યાં સુધી લાભ શું છે એ ખબર ન પડે તો સાંભળવા પ્રત્યેનો અહોભાવ પણ વિશેષ આપણને પ્રગટે નહીં. પણ જ્યારે લાભ ક્લિયર થઈ જાય કે આટલા કલાકની આ એફર્ટ્સ એન્ડ યુ ગેટ ઇઝ ઇક્વલ ટુ સો એન્ડ સો, એટલે આપણો આખો પ્રયત્ન બદલાઈ જાય. સરસ મજાનો શાસ્ત્રકાર ગુરુ ભગવંતોએ આપણને કલ્પસૂત્ર આગમ ગ્રંથ એના શ્રવણનો લાભ કીધો છે કે કલ્પસૂત્ર વિધિપૂર્વક વાંચે, સાંભળે અને સહાય કરે, બહુ મોટો લાભ થાય. જે સતત કલ્પસૂત્ર વાંચે, સતત સાંભળે, અને તેમજ જે સાંભળી ન શકે તેને સાંભળવા માટેની સહાય કરે, અનુકૂળતા કરે, એ બધાને સરખા લાભ થાય. ગુરુ ભગવંત લખે છે, પત્ની પતિને કહે તમે જાઓ અને અખંડ કલ્પસૂત્ર તમે સાંભળી રહ્યા છો તો તમે કન્ટિન્યુ કરો, બીજી બધી જવાબદારી હું સંભાળી લઈશ. આ પણ કરણ કરાવણને અનુમોદન. સરસ મજાનું દેરાણી જેઠાણી હોય અને કોઈક સળંગ સાંભળે છે તો એ વખતે ભલે જેઠાણી મોટા છે, ઘરકામની વિશેષ જવાબદારી દેરાણીની છે, પણ દેરાણી સળંગ સાંભળે છે તો જેઠાણી એમ કે એક કામ કરો, તમે આટલા વર્ષોથી સળંગ સાંભળો છો ને તો આ લાભ તમે લો, ઘરનું બધું કામ હું પતાવી દઈશ. એવી જ રીતે પિતા અને પુત્ર, પિતા વર્ષોથી સાંભળતા આવ્યા હોય તો પુત્ર એમને અનુકૂળતા કરી આપે કે તમે રોજ જાઓ છો, ચલો લેવા મૂકવાની જવાબદારી બધી હું સંભાળી લઈશ, પણ તમે જે રીતે વર્ષોથી અખંડ સાંભળો છો ને
તો એમાં તમે બ્રેક મૂકશો નહીં. એવી રીતે અલગ અલગ જેટલા પણ સંબંધો એકબીજાને જે પણ અનુકૂળ થઈ શકે એ તમામને એ ભલે સાંભળવા નથી આવ્યા પણ છતાંય એમને એનો લાભ મળી જતો હોય છે. વિધિપૂર્વક જે સતત 21 વખત કલ્પસૂત્ર વાંચે તે સાધુ, જે ધ્યાનપૂર્વક સાંભળે તે શ્રોતા, અને અન્યને સાંભળવા માટે જે સહાયભૂત થાય તે સહાયક, આ ત્રણેય પ્રકારના આત્માઓ પ્રાય 7 કે 8 ભવે મોક્ષે જાય. કેટલો મોટો લાભ! 21 ટાઈમ્સ વિધિપૂર્વક જે ગુરુ ભગવાન તો એ સંભળાવે એમને, જે શ્રોતા ધ્યાનપૂર્વક શ્રવણ યોગથી સાંભળે એ શ્રોતા, અને જે સપોર્ટિવ રોલમાં હોય એ તમામે તમામ આલંબનો મેક્સિમમ 7 કે 8 ભવે તેઓ મોક્ષ પદને પામે. બસ આ જ મોક્ષ પદની દરેકે દરેકને ઈચ્છા છે, ખેવના છે. સ્વાધ્યાયને સાંભળતા સાંભળતા જ એક નહીં તો બીજા ભવે, બીજા નહીં તો ત્રીજા ભવે, છેલ્લે 7મા 8મા ભવે તો આપણે મોક્ષ પદમાં પહોંચીએ એવા જ સ્વભાવથી આમ શ્રવણ કરવાનું છે. કલ્પસૂત્ર ગ્રંથોમાં શિરોમણી ગ્રંથ છે. દેવોમાં જેમ મહાન ઇન્દ્ર, હાથીઓમાં જેમ શ્રેષ્ઠ ઐરાવત, રાજાઓમાં મહાન રામ, બાણાવલીમાં સર્વશ્રેષ્ઠ અર્જુન, એવી રીતે તમામ શાસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ શિરોમણી એવું કલ્પસૂત્ર. એકવાર આ જ સૂત્રને, આ જ આગમ ગ્રંથને બહુમાનપૂર્વક વંદન અને વંદન. હવે કલ્પસૂત્ર, કલ્પ એટલે આચાર, કલ્પ ઇઝ ઇક્વલ ટુ આચાર, અને જેમાં સાધુ જીવનના 10 આચારોનું વર્ણન છે એ કલ્પસૂત્ર. કલ્પસૂત્ર એ કઈ રીતે, આમ તો વર્ષો પહેલા, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ નિયર અબાઉટ 1000 યર અગો, 1 વર્ષ પહેલા એપ્રોક્સિમેટલી આ કલ્પસૂત્ર વાંચવાની આપણને કોઈને પરમિશન હતી જ નહીં. માત્ર સાધુ સાધુજી ભગવંતો જ એનો સ્વાધ્યાય કરી શકતા. પણ પ્રજ્ઞેશભાઈ ઘટના એવી બની કે વડનગર અત્યારે, અને એ વખતનું આનંદપુર ગામ, અને એ વખતે ત્યાંના જે રાજા હતા એ રાજાને ધ્રુવસેન નામના રાજા, કયા રાજા હતા એ વખતે? ધ્રુવસેન. અને એ રાજાનો પુત્ર અચાનક મૃત્યુ પામ્યો, અને એ પુત્રના મૃત્યુને કારણે રાજાને અને આખા ગામને પારાવાર આઘાત લાગ્યો. બધા શોકમગ્ન બન્યા. અને એ જ વખતે નજીકના દિવસોમાં સંવત્સરી આવતી હતી. આમ તો આ આચાર હતો જ નહીં, પરંતુ એ વખતે રાજાએ ગુરુ ભગવંતને વિનંતી કરી કે હે ગુરુ ભગવાન, અત્યારે પુત્ર મૃત્યુને કારણે મન આર્ત ધ્યાન થઈ રહ્યું છે, આખું અલગ અલગ નેગેટિવિટી ફેલાઈ રહી છે, ક્યાંય સારો વિચાર જ નથી આવતો, માત્ર ને માત્ર નેગેટિવિટી સ્પ્રેડ થઈ રહી છે. બસ મારા મનને શાંતિ મળે અને આખા ગામને સમાધિ મળે, એના માટે આપને એટલી જ વિનંતી કે આ કલ્પસૂત્રનું વાંચન આપ અમારા બધાની સાથે કરો. અને એ વખતે રાજાની વિનંતી ગુરુ ભગવંતે સ્વીકારી, અને એ વખતે રાજાને 5મના દિવસની અનુકૂળતા નથી, એટલે ગીતાર્થ આચાર્ય ભગવંતે 4થના દિવસે કલ્પસૂત્ર એ પર્વની ઉજવણી કરી. ત્યારથી આ પ્રથા સ્ત્રી સંઘ સમક્ષ શરૂ થઈ ગઈ. પહેલા આપણને સાંભળવાની ઓથોરિટી નથી, પણ શાના માટે સાંભળવાનું? મન શાંત બને, બીજા કોઈ નબળા વિચાર ન આવે, નેગેટિવિટી દૂર થઈ જાય, એના માટે આ કલ્પસૂત્રનું બધાના વચ્ચે સ્વાધ્યાય શરૂ થયો. હવે સૌથી પહેલો જેનું સિલેબસ છે એનો પહેલો કોર્સ કે સાધુના 10 આચાર માટેની વાત આની અંદર મૂકી છે. સૌથી પહેલા શું છે? સાધુના 10 આચાર. પ્રશ્ન થાય કે સાધુના આચાર શ્રાવકે સાંભળવાનું પ્રયોજન શું? વોટ ઇઝ ધ રીઝન? ગુરુ ભગવંતે સરસ મજાના 3 રીઝન બતાવ્યા. ફર્સ્ટ પહેલું રીઝન કે આજે નહીં તો કાલે આપણે પણ સાધુ
બનવાનું છે. ગઈકાલે આપણે એ જ પ્રયત્ન કર્યો ને, ક્યારે બનીશ હું સાચો રે શન, ક્યારે થશે મારા ભવનો રે. વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. આવા ગઈકાલે અનેક પદો ફૂટ્યા, બરાબર ને સંપ્રતિ? ગઈકાલે એક પ્રયત્ન કર્યો કે આપણે પણ આજે નહીં તો કાલે શ્રાવક મટીને શ્રમણ બનવું છે. બહુ સુંદર મજાની એક ડેફિનેશન છે. શ્રાવક એ જ કહેવાય કે જેને શ્રમણ બનવાના ભાવ હોય, જેને શ્રમણ બનવાની ઈચ્છા જ ન હોય, એ લોકો માટે શ્રાવક શબ્દ કીધો નથી. બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. શ્રાવક કોણ કહેવાય? કે જેને શ્રમણ બનવાની ઈચ્છા હોય. આજે નહીં તો કાલે હું શ્રમણ જીવનમાં પ્રવેશ કરું, હું શ્રમણ જીવનમાં પ્રવેશ કરું, એવી જેમને ભાવના હોય એ જ શ્રાવિકા કહી શકાય, એ જ શ્રાવક કહી શકાય. એટલે પહેલું રીઝન શું? કે આજે નહીં તો કાલે મારે પણ શ્રમણ બનવું છે અને બનવું છે. સેકન્ડ રીઝન કે જ્યાં સુધી હું શ્રમણ ન બનું ત્યાં સુધી જે લોકો સુંદર મજાનું આ જીવન જીવી રહ્યા છે તેવા તમામે તમામ શ્રવણ અને શરણી ભગવંતોને એમનું જીવન સરસ રીતે આગળ વધે એમાં હું ક્યાંક ને ક્યાંક નિમિત્ત બનું. આપણે આચારો સાંભળ્યા હશે તો આપણે એમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકશું. જો સાંભળ્યા જ નહીં હોય, એમને શું ખપે અને શું ન ખપે એ ખબર જ ન હોય તો આપણે વિવેક કઈ રીતે કરીશું? એમને કેવી જગ્યાએ રહેવું જોઈએ અને કેવી જગ્યાએ ન રહેવું જોઈએ તો આપણે આપણા પોતાના કહેવાય કે ઘર માટેની વિનંતી કરશું કે નહીં કરીએ? કદાચ કોઈકને આપણે વિનંતી કરીએ કે આપ અમારા ઘરે પધારો, પગલાં પાડો, તો એ વખતે આપણું ઘર કેવું હોવું જોઈએ? આવી બધી જ સમજણ આ સાધુના 10 આચારમાંથી મળે છે. એટલે સેકન્ડ કે આપણે એમના સંયમ જીવનને વધારે ઉપયોગી બની શકીએ એના માટે સાંભળવાનું. અને ત્રીજું રીઝન, આ બધા જ શબ્દો મંગલને કરનારા છે. બસ એ જે મંગલને કરનારા શબ્દો છે એનો પણ સ્વાધ્યાય હોવો જોઈએ કે જે સ્વાધ્યાય સાંભળતા સાંભળતા મારું જીવન પણ મંગલમય બને. આવા 3 અલગ અલગ રીઝનથી સાધુના 10 આચાર સાંભળવાના છે. અને એ આચારનો સ્વાધ્યાય કરીએ એના પહેલા જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, આ છે અણગાર અમારા. દુનિયામાં જેની જોડ જડે ના એવું જીવન જીવનારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. જેના રોમ રોમથી ત્યાગ ને સંયમની વિલસે ધારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. સામગ્રી સુખની લાખ હતી, સ્વેચ્છાએ ને ત્યાગી, સંગાત સ્વજનનો છોડીને સંયમની ભિક્ષા માંગી, સંયમની ભિક્ષા માંગી. દીક્ષાની સાથે પંચમહાવ્રત અંતરમાં ધરનારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. અત્યારે વંડર્સ કેટલા? અત્યારે વંડર્સ કેટલા? 7 વંડર્સ, રાઈટ? આ 7 વંડર્સ છે ને, આ 7 વંડર્સ કરતા પણ આ વિશ્વની સૌથી મોટી અજાયબી જો કોઈ હોય ને
આ બધા જે કોઈ વંડર્સ છે એના કરતા પણ એક વંડર્સ એ આપણા શ્રવણ અને શ્રવણી ભગવંતો છે. ઘરબાર નથી, બજારમાં કોઈ દુકાન નથી કે ખેત કોઈ જગ્યાએ પોતાની કોઈ જમીન નથી, કોઈ બેંકમાં અકાઉન્ટ્સ નથી, કોઈની પાસે થાપણ નથી, પોતાના પોકેટ્સમાં નોટ અ સિંગલ મની, પોતાની પાસે there is no pocket, એમના વેશમાં કે પોકેટ જ નથી, અને કશું જ ન હોવા છતાં જેની પ્રસન્નતાનો કોઈ પાર નથી. એવું આપણે જીવન કલ્પી શકીએ કે એમણે અત્યારે ભોજન લીધું, આવતીકાલે આપણે તો કહેવાય ને કે અત્યારે અહીંયાની એટલી કરુણતા છે. હું જ્યારે તમારા બધાની ફેમિલીની અમુક વાત સાંભળું ને, અમુક જગ્યાએ આપણે ખૂબ આનંદ થાય કે વારે વાર યુ આર સો લકી, અને અમુક જગ્યાએ આમ અફસોસ થાય કે તમારે 3-4 દિવસ એ ભોજન તમારે મૂકી રાખવું પડે, સ્ટોર કરવું પડે, અને ફ્રોઝન એ તમારે કહેવાય ને કે એ તમારે વાપરવું પડે. દુઃખ થાય આમ કે સારું કેવી કરુણતા છે, કેવી સિચ્યુએશનમાં આપણે બધા મુકાયા છીએ કે ફ્રોઝન ફૂડ, આપણે વાસી ખોરાક ખાવાનું જ ન હોય, અને એમાં પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિવશ 2 દિવસ 3 દિવસ અને 4 દિવસનું એ વાસી ભોજન વાપરવું પડે. બીજા ટંકની ખબર ચિંતા નથી, કદાચ સાંજે કોચરી વહોરીને વાપરી તો સવારે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કે સવારે નવકાશી માટે કોઈ નાનો સરખો પણ ડબ્બો જે પોતાની પાસે રાખતા નથી. આવતીકાલે શું થશે? 1 રૂપિયો, નોટ અ સિંગલ મની જેમની પાસે, અને છતાંય જ્યારે પણ તમે એમને જુઓ એટલા પ્રસન્ન ન પૂછો વાત. હવે ઈર્ષી આવે આપણને, પેલું થૂથું કરવાનું નથી, કોઈની નજર ન લાગી જાય અમારા શ્રવણ અને શ્રવણી ભગવંતની પ્રસન્નતા જોઈને. ફાટ પ્રસન્નતા. બસ કહેવાય કે જેને ત્યાગમાં જ આનંદ છે એવું આ જીવન, એ જીવન આજે નહીં તો કાલે પ્રભુ મારા જીવનમાં પણ આવ, એવા જ એક શુભ ભાવ સાથે 10 આચાર એનો સ્વાધ્યાય કરવાનો છે. સાધુ અને સાધુજી ભગવંતોએ કયા ગોચરી, વસ્ત્ર, વસ્તી, વંદન, પ્રતિક્રમણ, પર્યુષણ, વિહાર, આવા અલગ 10 કલ્પ રૂપે અલગ વસ્તુ સમજાવવામાં આવી છે. અને આપણે એક પછી એ આચારમાં આપણે આગળ જોડાઈશું. સૌથી પહેલો આચાર કપડા સંબંધી છે. પહેલો આચાર કપડા સંબંધી, અને શાસ્ત્ર એનું નામ છે આચેલક્ય. પહેલો આચાર વસ્ત્ર સંબંધી, કપડા સંબંધી, અને શાસ્ત્રોક્ત નામ એનું આચેલક્ય. હવે આચેલક્ય હા, આપણે કપડા સંબંધી રાખો ને, ઇટ્સ ટુ ટફ, બરાબર છે? આપણે કપડા સંબંધી આચાર. હવે પહેલા તીર્થંકર થી 24મા તીર્થંકર સુધીના તમામ તીર્થંકરોના આચારો એક સરખા. સમજવા જેવી વાત છે. તીર્થંકર પરમાત્મા 1 થી માંડીને 24 તીર્થંકર પરમાત્માના આચાર બધા એક સરખા, પરંતુ એમના શાસનના જે સાધુઓ હોય, એમના ફોલોઅર્સ, એમના આચારો એક સરખા હોતા નથી. એમાં પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થંકર એટલે કે ઋષભદેવ પ્રભુ અને મહાવીર સ્વરૂપ પરમાત્મા વીર પ્રભુ, એ તીર્થંકર દેવના શાસનના સાધુના આચારમાં ઘણી બધી સમાનતા જોવા મળે. અને તે સિવાયના જે 22 તીર્થંકર છે એમના જીવનમાં સમાનતા જોવા મળે. એટલે હવે આ સમજવા માટે આપણે પહેલો વિભાગ અને બીજો વિભાગ એવી રીતે સમજીશું. ફર્સ્ટ ગ્રુપ અને સેકન્ડ ગ્રુપ, રાઈટ? ફર્સ્ટ ગ્રુપ કોનું? પહેલા અને છેલ્લા. અને સેકન્ડ ગ્રુપ કોનું? વચ્ચેના 22 તીર્થંકર પરમાત્મા. લગભગ મોટા ભાગના આચારો આવી રીતે ફર્સ્ટ ગ્રુપના અને સેકન્ડ ગ્રુપના હોય છે. હવે ફર્સ્ટ ગ્રુપ એમના તીર્થંકરો એ પોતે વસ્ત્ર રહિત, અને સેકન્ડ ગ્રુપ એમના તીર્થંકરો વસ્ત્ર સહિત. વસ્ત્ર રહિત માટે આચેલક શબ્દ છે અને વસ્ત્ર સહિત માટે સચેલક શબ્દ છે. હવે પહેલા વિભાગના તીર્થંકરોને દીક્ષા વખતે ખભા ઉપર ઇન્દ્રે નાખેલું દેવદૃશ્ય પડ્યું પણ રહે, અથવા તો જાય પણ ખરું, પણ એકવાર જે જાય તે જાય, પાછું આવે નહીં. અને એને કારણે ત્યારથી તેઓ અચેલક એટલે કે વસ્ત્ર વિનાના કહેવાયા. ભગવાન મહાવીરનું દેવદૃશ્ય 13 મહિના પછી ગયું, અને દેવદૃશ્ય હોય તે
સચેલન અને ન હોય તે અચલ. વચ્ચેના જે સેકન્ડ ગ્રુપ છે, સેકન્ડ ગ્રુપના તીર્થંકરોને જે દેવ દૃશ્ય મળે એ દેવ દૃશ્ય જાય નહીં, એ એમને એમની પાસે રહે. જ્યારે ફર્સ્ટ ગ્રુપમાં એ જાય પણ ખરા અને રહે પણ ખરા, પણ એકવાર જે જાય એ પાછું આવે નહીં. હવે પ્રશ્ન થાય ને કે ફર્સ્ટ ગ્રુપ તો એમાં વસ્ત્ર રહિત કીધા, તો અત્યારે તો આપણને સાધુ સંતોમાં આપણે ગઈકાલે પણ કપડો એના આપણે દર્શન કર્યા, પણ એ બધા જે વસ્ત્રો હોય ને એ વસ્ત્રો એકદમ જીર્ણ વસ્ત્રો હોય, ઓછામાં ઓછા હોય, જે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે કહેવાય ને કે એક મર્યાદા માટે સાચવવા પૂરવા જે ફરજિયાત એટલા જ વસ્ત્રો લોકો પરિધાન કરે. હવે જેની પાસે ગુરુદેવે બહુ સુંદર સમજણ આપી છે કે એક વ્યક્તિ એવો છે કે જે ખૂબ ધનાઢ્ય છે, અતિ ધનાઢ્ય, મિલિયોનર છે, અને એક વ્યક્તિ એવો છે કે જેની પાસે માત્ર એક જ પૈસો છે. હવે એ જે એક પૈસો છે એ ગરીબ વ્યક્તિ, બરાબર, એ એક પૈસો હોવા છતાં પણ એની પાસે કશું જ નથી એવું આપણે કહી શકીએ. એક પૈસો અથવા તો બહુ જ લિમિટેડ મૂડી આપણે જેને કહેવાય, એકદમ ઓછી, એને આપણે શું કહીએ કે એની પાસે કશું જ છે. ખાવાના ફાફા છે, આપણે એવો શબ્દ વાપરીએ ને કે એની પાસે છતાંય કંઈક ને કંઈક તો એની પાસે હોય જ, પણ છતાંય શબ્દ શું વપરાય? ખાવાના ફાફા, એટલે કે બિલકુલ નહીવત, કે જેને આપણે નહીં બરાબર જ કહી શકીએ એવી રીતનું. એટલે અત્યારે પણ જે ફર્સ્ટ ગ્રુપ છે એના સાધુઓ જીર્ણપ્રાય વસ્ત્ર પહેરનારા હોવાથી એ કપડા વિનાના જ કહી શકાય. જ્યારે સેકન્ડ ગ્રુપના જે સાધુ ભગવંતો છે એ લોકો એમના સમયકાળમાં સફેદ, લાલ, પીળા, ચટ્ટાપટ્ટા, પાંચે વર્ણના આ બધા જ વસ્ત્રો તેઓ વાપરતા હતા. રીઝન હતું કે એ લોકો એટલા રુજુ અને સરળ હતા કે એમને એ આવા કલરફુલ કપડાં પહેરે તો પણ એને લેશ માત્ર મોહ દશા જાગૃત થતી નથી. જ્યારે અત્યારે કર્મબંધની શક્યતા પૂરેપૂરી છે અને એને કારણે શ્વેત વેશ કીધો છે કે જે વેશ પરિધાન કરીને લેશ માત્ર પણ બીજા કોઈ નવા કર્મબંધ થાય નહીં. આ પહેલી વાત, પહેલો આચાર કયો? વસ્ત્ર સંબંધી પૂરો થયો, કપડા સંબંધી. બીજો આચાર ઔદેશિક. ઔદેશિક આ શાસ્ત્રોક્ત નામ છે અને આપણી ભાષામાં આપણે સમજવું હોય તો સાધુ માટે બનાવેલો આહાર, વસ્ત્ર, પાત્ર, વસ્ત્રુપિંડ, એટલે કે જે આપણે ગોચરી કહીએ એ આપણા માટેનો, ગોચરી માટેનો આ એક બીજો આચાર મૂક્યો છે કે ગોચરી વોરવા સંબંધમાં 42 દોષ અને ગોચરી વાપરવામાં 5 દોષ, ટોટલ 47 દોષ રહિત ગોચરી શ્રમણ અને શ્રમણી ભગવંતો પોતે વાપરતા હોય છે, ઉપયોગમાં લેતા હોય છે. જ્યારે પણ ગોચરી વોરવા આવે ત્યારે નાનામાં નાની સૂક્ષ્મ બાબતનું પણ તેઓ ધ્યાન રાખતા હોય છે. એક ગુરુ ભગવંતે ધર્મલામ કીધા, ઉત્તમ શ્રાવક પધારો સાહેબજી, મને લાભ આપો. અને કેળું હતું, કેળાનો ખપ પણ હતો, એટલે કેળાની છાલ ખોલી અને કેળું વરાવા જાય છે. ત્યાં ગુરુ ભગવંત કહે છે કે માત્ર અડધું જ કેળું તમે મારા પાત્રમાં મૂકો. કેટલું? માત્ર અડધું કેળું. શ્રાવકે કીધું કે સાહેબજી આટલા બધા ઠાણા છે, આટલા બધા છે, 5, 7, 10 મહાત્માઓ સાથે હોય એને ઠાણા કહેવાય કે ગ્રુપ, કે આટલા બધા ઠાણા છે અને માત્ર અડધું કેળું, લાભ આપો ને વધારે. સાહેબ કે ના, બસ ખપ નથી, માત્ર અડધું જ. અને અડધું કેળું પાત્રમાં લઈ નીકળ્યા. શ્રાવક બીજા ઘરે મહાત્માને વોરવા માટે જવું હતું, એટલે શ્રાવક સાથે કે હું બીજા ઘરે આપને સાથે લઈ જાઉં. રસ્તામાં શ્રાવક પૂછે છે મહાત્માને કે સાહેબજી પ્રશ્ન પૂછું, આપે માત્ર અડધું કેળું જ કેમ લીધું આપના પાત્રમાં? એની રીઝન ફોર ધેટ, એની રીઝન બિહાઇન્ડ ધેટ. અને એ વખતે ગુરુ ભગવંતે કીધું કે જો હું આખું કેળું તમારા ઘરેથી વહોરત તો તમે શું કરો? એની આખી છાલ સીધી તમે ડસ્ટબિનમાં થ્રો કરો. એ ડસ્ટબિનમાં તમે જે છાલ આખી થ્રો કરશો અને એના પછી એ ડસ્ટબિનમાં પડેલી છાલ ઉપર એ અનેક જીવો એની ઉત્પત્તિ થશે અને ક્યાંક ને ક્યાંક એ જીવોની ઉત્પત્તિ, એની હિંસા, એનું નિમિત્ત ક્યાંક ને ક્યાંક હું, કારણ કે તમે આખું કેળું મને બોલાવી દીધું. મર્યાદા છે. હવે અડધું કેળું તમે તમારા માટે વાપરશો એટલે જે કે આગળનું કાર્ય છે એ આગળનું કાર્ય તમે તમારા માટે વાપરેલા કેળા માટે કરશો. કેટલો સૂક્ષ્મ વિચાર નીરજભાઈ, સાધુ જીવન, આટલો સૂક્ષ્મ વિચાર. જ્યારે ઘરે આવે ને
ત્યાં સુધી એ લોકો ઉપયોગ રાખે. ઘરમાં ઘણા બધા નાના નાના, સમજો કે ઘણા એવો પરિવાર હોય, અમારો પરિવાર 9 જણાનો, એક સંયુક્ત કુટુંબ, લગભગ દેરાસરની બાજુમાં ઉપાસર અને ઉપાસરની બાજુમાં જ અમારું ઘર, એટલે લગભગ પ્રાય એક પણ દિવસ એવો ન જાય કે સાધુ સાધુ ભગવંતનો લાભ ન મળે. મોટા જ પરિવારમાં આમ તો કહેવાય કે 2 જણાનો પરિવાર હોય ને એટલે પેલી રોટલી, તમે કેટલી, પ્રજ્ઞેશભાઈનું ડાયટ 2 રોટલી, ભાભીની ડાયટ 3 રોટલી, 2 + 3 5, અને 5 જ રોટલી ઘરમાં બનેલી હોય. હવે ભૂલથી ગુરુ ભગવાન ત્યાં પહોંચી ગયા અને ધર્મલાલ કીધો, અરે જો રોટલી ગણીને ટોટલ ઘરમાં 5 જ રોટલી પડી છે, 1 2 3 4 ડાયટ જ ટોટલ એટલું છે. તો મહાત્માને પણ સંકોચ થાય કે ભાઈ આમાંથી મારે શું લેવું. સૌથી પહેલા તો દરેક શ્રવણ અને શ્રવણવંતો આપણી પ્રીતિ વધે ને એવી રીતે જ ગોચરી વોરે. ધર્મીબેન ખ્યાલ છે ને, આપણી પ્રીતિ આપણને અપ્રીતિ થાય ને એવું ક્યારેય કોઈ કાર્ય કોઈ મહાત્મા ન કરે. જુએ કે ઘરમાં કેટલા માથા છે, કેટલું બન્યું છે. જે પેલું આપણે પેલું શાક તમે શેમાં લેતો, નાનું તમારું તાસરું હોય ને, આપણે દેશી ભાષામાં તો તમે તપેલી, એ શાકની ક્વોન્ટિટી જોઈને ઘણી 4 મીંડા એનું જો શાક બન્યું હોય તો શાક કેટલો વિચાર બીજો પણ કરે. ધારો કે નાના નાના જે શાક હોય ને, ચોળી, તો ચોળીનું શાક લગભગ મહાત્માઓ ન વાપરે. અને એની સામે જે મોટું, સમજો કે આખું જે મોટા મોટા ટુકડા કરીને તમે આપી શકો ને પોતે લઈ શકે, તો એવા શાક એ પહેલા વરે. કારણ કે મલ્ટિપલ ટાઈમ્સ કટ જેટલા મલ્ટિપલ ટાઈમ્સ શાક સમારવામાં જે પરિણામ લાગ્યા હોય અને મોટા મોટા પીસમાં જે શાક બન્યા હોય, તો મોટા મોટા પીસમાં એ ઓછી ક્યાંક ને ક્યાંક હિંસા થઈ હોય. એ ઓછી હિંસાવાળા દ્રવ્યો એ વધારે બોલે, અને જેમાં વધુ હિંસાના પરિણામ થયા હોય એવા દ્રવ્યો એ પોતે ઓછા બોલે. આટલો વિચાર અને આટલો વિવેક ક્યાંય સામેથી કહે નહીં કે મને આ આપો. અપવાદરૂપ કદાચ કોઈ દવા સંબંધી કોઈ કારણથી, અથવા તો પોતાના કોઈ વડીલ મહાત્મા છે, વયોવૃદ્ધ મહાત્મા છે, કોઈક 80 વર્ષ 85 વર્ષના કોઈક મહાત્મા છે ને, એમને ક્યાંક શારીરિક અનુકૂળતા માટે કોઈક દ્રવ્ય જરૂર પડે તો પણ એ બધાને ન કહે. જે શુગ્ન શ્રાવક હોય એ શુગ્ન શ્રાવકને કે આટલું તમે જરા સંભાળી લેજો. બધાને ન કહે, કારણ કે બધાને કહે અને કોઈ આવું સાંભળ્યું હોય કે માત્ર મહાત્મા નિર્દોષ ગોચરને આગ્રહી હોય અને આ મહાત્માએ મને કીધું, તો એને ક્યાંક ને ક્યાંક એમ થાય કે આ મહાત્મા તો સાચું જીવન પાળતા નથી. કે પ્રભુની આજ્ઞા છે કે નિર્દોષ ગોચરનો જ ખપ લેવો. પણ જે શુગ્ન શ્રાવક હોય એ શુગ્ન શ્રાવકને ખબર હોય કે ક્યાંક આ મહાત્મા મને કહે છે ને, તો એની પાછળનું રીઝન કંઈ અલગ હોય. અને મહાત્મા પારખી જાય શ્રાવકની દ્રષ્ટિ. જેને પણ અત્યાર સુધીના જીવનમાં મહાત્માએ સામે ચાલીને જો કંઈક લાભ આપ્યો હોય ને, તો એને સમજવાનું કે ક્યાંક મારી પાત્રતા પ્રગટી છે, ક્યાંક મહાત્માને મારામાં કંઈક વિવેકના દર્શન થયા છે, અને વિવેકના દર્શનને કારણે જ અને એ શ્રાવક પછી 4 જગ્યાએ જઈને કહે નહીં કે આજે મારા સાહેબે મને આ વસ્તુ કીધી હતી અને આ વસ્તુ મેં વહોરાવી હતી. શુગ્ન શ્રાવક એને જ કહેવાય કે જે 4 જગ્યાએ વાતની રજૂઆત ન કરે. એટલે અલગ 42 દોષ એનો ધ્યાન રાખીને એ ગોચરી વહોરે. અને પછી જ્યારે ઉપાશ્રયમાં જાય, પોતાના સ્થાનમાં જાય, ત્યારે 5 બીજા દોષ એ ગોચરી વાપરે. ટોટલ 47 દોષ રહિતની આ ગોચરી એ વાપરવાનો એક વિકલ્પ છે. હવે એનો આગળનો આચાર આપણે પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ ગુરુ ભગવંતો જ્યારે ખબર પડે, હવે ઇન્ડિયા જ્યારે તમે આવતા હો અને તમને જ્યારે આવો લાભ મળતો હોય, ઘણા ફેમિલીઝ એવા હોય કે જે લોકો મહિનો 2 મહિના માટે આવતા હોય, અથવા તો ઘણા એવા પણ ફેમિલીઝ છે કે જે ઇન્ડિયામાં છે પણ અત્યારે અહીંયા વેકેશન માટે આવે છે, પોતાનો દીકરો દીકરી અહીંયા હોય અને એને મળવા માટે અહીંયા આવેલા હોય, એવા પણ કોઈક અહીંયા બેઠેલા હોય, તો બસ આપણે ખાસ ઉપયોગ રાખવાનો અને આ આચાર સાંભળીને આપણા ઘરમાં જે પણ શક્ય બનતું એટલું અમલમાં કરવા પ્રયત્ન કરવાનો. હવેનો ત્રીજો આચાર છે સૈયાતર. સૈયા એનો અર્થ થાય છે વસ્તી, એટલે કે મકાન. અને પોતાનું મકાન
સાધુઓને આપીને સંસાર સાગરથી તરી જતો ભાગ્યશાળી શ્રાવક. સાધુ સાધુ ભગવંતની વૈયા વચ્ચેના અનેક લાભ કીધા છે ગોચરી વરાવાદી, પણ સહ્યાત્રનો લાભ એટલો શ્રેષ્ઠ લાભ છે જે પોતાનું મકાન સાધુ સાધુ ભગવંતોને ઉતરવા માટે આપે એ સૌથી શ્રેષ્ઠ લાભ. સહ્યાત્રનો લાભ, પોતાની વસ્તી, પોતાનું મકાન, આપ અમારા ઘરે પધારો અને આપની સ્થિરતાનો અમને લાભ આપો, એ બહુ જ મોટો લાભ શાસ્ત્રમાં કીધો છે. સાથે સાથે જે પણ સહ્યાત્રનો લાભ આપે સાધુ ભગવાન એને ત્યાંથી ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર અને સોય આદિ 12 વસ્તુ કલ્પે નહીં. જેમને પોતાની વસ્તી આપી છે એને ત્યાંથી અલગ અલગ 12 પ્રકારની વસ્તુ એ સાધુ ભગવાન વોરે નહીં. પ્રશ્ન થાય કે જેમને આખી આખી વસ્તી આપી દીધી એને ત્યાંથી 100 જેટલી નાની વસ્તુ પણ પોતે ન વોરે. તો સરસ મજાનો એક પદાર્થ મૂક્યો છે કે કદાચ ભૂલથી પણ જેને વસ્તીનું દાન કર્યું, મકાનનું દાન કર્યું અને એને ત્યાં કદાચ કોઈ બીજી વસ્તુનો ધર્મલાભ આપવાનો પ્રયત્ન થાય અને પેલા ભાઈને ભૂલથી પણ જેવો વિચાર આવી ગયો કે ઓટલો તો આપ્યો અને રોટલો પણ માંગે છે, બરાબર, કે આપણે એમને રહેવા માટે મકાન આપ્યું, જગ્યા આપી અને હજુ નવી ડિમાન્ડ શરૂ થઈ. પ્રજ્ઞેશભાઈ, અમે ધારો કે અહીંયા આવ્યા, તમે વિવેકથી, આ તો ખાલી માત્ર એક સમજવા માટે કહું છું, જસ્ટ એને કે કનેક્ટ, અને તમે પૂછો કે બોલો બીજી કઈ જરૂરિયાત, બધી વ્યવસ્થા વેલ સેટ થઈ ગઈ, તમે સારામાં સારો ઉતારો અમને આપ્યો. અત્યારે અમે મહેન્દ્ર અંકલ કુસુમાટીને ત્યાં છીએ, વી ફીલ જસ્ટ લાઈક હોમ. કદાચ અમે ઘરને ભૂલી જઈએ ને એના કરતાં પણ વધારે સારી રીતે અમને સાચવે છે. એ કુસુમાટી જ્યારે સવારમાં બેસું કરવા બેસીએ એટલે વારંવાર એમને પોતાને છઠ બીજો કે, અને છતાંય એ કદાચ 10 વખત ઊભા થઈને આ લો આ લો આ લો. મેં કીધું આંટી પ્લીઝ બેસો ને, હવે તો ખમા કરો, હવે બધું જે જોઈતું છે લઈશું. એટલા પ્રેમથી, એટલા અવભાવથી આ પણ લો. આ બધા અમારો તો ફર્સ્ટ ટાઈમ છે, પણ અલ્કેશભાઈ, નીરજભાઈ, અલ્કેશભાઈ 5મી વખત શિકાગો શંકમાં, નીરજભાઈ તો એના કરતા પણ સિનિયર, વર્ષોથી અહીંયા આવે છે. ઉતરવાનું સ્થાન એક જ કયું, કુસુમાટી મહેન્દ્ર અંકલનું ઘર, પણ જે રીતે સાચવે. હવે અમારી રહેવાની સરસ મજાની વ્યવસ્થા શિકાગો સંઘે કરી લીધી અને પછી જ્યારે અમે મળીએ પ્રજ્ઞેશભાઈને અને અમારી યાદી આપીએ, અમારે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, એટલે ચોક્કસ ખૂબ ઉત્તમ અને ગુણિયલ એવો શ્રી સંઘ હોય, પણ છતાંય એક બિનમળ તો થાય જ કે બધું જ પ્રોપરલી ટેક કેર કરી લીધું, છતાંય જો ને એમનું ડિમાન્ડનું લિસ્ટ પૂરું જ નથી થતું. ડિમાન્ડનું લિસ્ટ આવે જ છે, આવે જ છે, આવે જ છે, આવે જ છે. એટલે એક મનમાં સૂક્ષ્મ પણ એવો એક વિચાર આવી જાય. આપણે બધા છદ્મસ્ત છીએ, હું કે તમે બધા વી આર ઓલ છદ્મ, આપણે બધામાં ક્યાંક સૂક્ષ્મ પણ એવો વિચાર આવી જાય. સાધુ સાધુ ભગવાન તો કેટલું જૈન દર્શન, જૈન આગમ કેટલું એક લેવલથી ઉપર છે કે એવો વિચાર પણ ભૂલથી સામેવાળી વ્યક્તિને ન આવે એના માટે જે ઘરે ઉતર્યા હોય એ ઘરેથી બીજી કોઈ વસ્તુની ડિમાન્ડ પણ કરે નહીં. વારે વાર ઓવારી જવાનું મન થાય કે કેટલો અદ્ભુત આચાર સાધુ સાધુ ભગવંતનો છે. સાથે સાથે સાધુ સાધુ ભગવંતને જે અપાતું મકાન હોય ને એ મકાન પણ અમુક વાતાવરણથી તદ્દન મુક્ત હોવું જોઈએ. જે જગ્યાએ સાધુ સાધુ ભગવંત ઉતરતા હોય ત્યાં ફર્નિચર, એના ફોટા, એના ચિત્રો બધા એવા હોવા જોઈએ કે લેશ માત્ર પણ એમની સંયમની સાધના એમાં ક્યાંય અંતરાય ન ઊભો થવો જોઈએ. ખૂબ જ શુદ્ધ ભાવથી તેઓ સંયમ જીવન જીવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી વસ્તી જ એવી હોય, આપણી જગ્યા જ એવી હોય કે જે જગ્યામાં એ લોકો આવે છે સાધના માટે, પણ ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ વિરાધનાના પણ તેઓ ભાગીદાર બની જાય, એમને પણ નાનું ક્યાંક એ કર્મ લાગી જાય. એટલે શક્ય બને એટલો વિવેકપૂર્વકના સ્થાનમાં જ આપણે એમને ઉતારો આપવો જોઈએ. અત્યારે પણ ઘણા બધા જ્યારે ઉપાશ્રય બનતા હોય ત્યારે ઇન્ડિયામાં ઉપાશ્રય બનતા હોય તો ઉપાશ્રયની જગ્યા યોગ્ય હોવી જોઈએ. અમે અમદાવાદ પ્રેરણાતીર્થ સેટેલાઇટમાં અને આ જ વખતે ચાતુર્માસમાં પૂજ્ય મુનિરાજ શ્રી કરુણા દ્રષ્ટિ વિજય મહારાજા એમને બહુ સ્પષ્ટ કીધું કે અમે જે સ્થાનમાં અત્યારે ઉતરીએ છીએ એ સ્થાન આમ જોવા જઈએ તો ઉતરવાને લાયક જ નથી.
હવા ઉજાસની એકદમ સરસ. એર વેન્ટિલેશન એટલું અદ્ભુત આપ્યું છે કે એર વેન્ટિલેશનને કારણે હવા ઉજાસમાં ક્યાંય પ્રશ્ન નથી. પરંતુ આજુબાજુ બધા બંગલા સરાઉન્ડિંગ, હવે ઉતારો ફર્સ્ટ ફ્લોર એટલે મીન્સ કે ઉપાશ્રય 5 સ્ટોરીઝ ઉપાશ્રય બન્યો. ગ્રાઉન્ડ ફ્લોરમાં સાંસ્કૃતિક ભવન, ફર્સ્ટ ફ્લોરમાં મહાત્માનો ઉપાશ્રય, સેકન્ડ ફ્લોરમાં ધર્મશાળા, થર્ડ ફ્લોરમાં ભોજનશાળા. હવે ધર્મશાળા બની ગઈ એટલે લોકો અવર જવર કરે છે. હવે ફર્સ્ટ ફ્લોરમાં મહાત્માઓ છે, સેકન્ડ ફ્લોર કે થર્ડ ફ્લોરમાં તમારું ગેસ્ટ હાઉસ હોય, ધર્મશાળા હોય. હવે ધર્મશાળામાં બહારથી અનેક લોકો આવતા હોય, યાત્રિકો આવતા હોય, જતા હોય, જતા હોય. તો ક્યાંક ને ક્યાંક એ અવર જવરને કારણે એમની સાધના ખંડિત થાય. આ સિચ્યુએશન માત્ર એક ઉપાશ્રય નથી. તમે જેટલા પણ મેટ્રો સિટી જોશો, પછી તમે મુંબઈ લઈ લો, સુરત લઈ લો, અમદાવાદ લઈ લો, આ બધા જ મેટ્રો સિટીમાં હવે સ્થાનો આવા બનવા માંડ્યા છે. જગ્યાનો અભાવ છે, જગ્યા કોસ્ટલી થઈ ગઈ. મુંબઈમાં ઉપાશ્રય બનાવવો હોય ન છૂટકે કરવું પડે, કારણ કે બધું જ સાચવવું છે. આંબિલ શાળા પણ બનાવી છે, પાઠશાળા પણ બનાવી છે, સાંસ્કૃતિક હોલ પણ બનાવ્યો છે. અહીંયા જે રીતે પ્લેન્ટી ઓફ સ્પેસ, આટલી ખુલ્લી જગ્યા તમને ત્યાં મળશે નહીં. એટલે ન છૂટકે પણ આ કરવું પડે. પરંતુ મહાત્માઓ કે આમ તો અમારે અમારા ચાતુર્માસ છે ને ગામડામાં જ કરવા જોઈએ, અમારે શહેરમાં આવવું જ ન જોઈએ. પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ કે લોકોએ ગામડામાં પોતાના ઘરો લોક એન્ડ કી કર્યા, બધા શહેરમાં આવતા ગયા. દરેક ગામ, બધા અલગ અલગ ગામમાંથી આવેલા હશે. એ ગામમાં આજથી 15 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા કેટલા ઘરો ખુલ્લા હતા અને અત્યારે કેટલા ઘર ખુલ્લા? લગભગ બધાનું સ્થળાંતર. તમે પણ ઇન્ડિયા છોડીને એક સ્ટેપ આગળ એબ્રોડ આવ્યા. હવે ઇન્ડિયામાં જે છે એ ગામડા છોડીને શહેરમાં આવે, અને શહેરમાં પણ હવે એક ઘર છોડીને જે એરિયા પોઝ બનતો જાય, પોઝ પહેલા ધારો કે સમજો કે ઇફ આઈ ટોકિંગ અબાઉટ ધ સુરત, તો ગોપીપુરા એરિયા એવો હતો કે જ્યાં લગભગ ભરચક જૈનોની વસ્તી. હવે ગોપીપુરા ખાલી થયું, બનેલા એ જીનાલયો બધા એમને, અને લોકો ક્યાંક ને ક્યાંક વેસુ, પાલ, એમાં અમદાવાદની વાત કરો તો પાલડી, વાસણા, પોળ, અમદાવાદની કેટલા છે બધી? એનીબડી ફ્રોમ અમદાવાદ? અરે વાહ, ઘણી બધી આંગળીઓ આપણા વાળા છે. આ બધા અમદાવાદી, ઘણી બધી આંગળીઓ અંદર થઈ છે. અમદાવાદમાં કેટલી પોળ અને પોળના કેટલા જીનાલયો, ભવ્યાથી ભવ્ય. હવે બધી જ પોળોમાંથી ધીરે ધીરે બધા ક્યાં આવવા માંડ્યા? પહેલા પોળોમાંથી પાલડી વાસણા આવ્યા, હવે પાલડી વાસણામાંથી પ્રહલાદનગર, હવે પ્રહલાદનગરથી એક સ્ટેપ આગળ આવી આંબલી બોકલ. એક પછી એક સ્થળાંતર ચેન્જ થતું જાય. ક્યાં પોળની એ મજા અને ક્યાં આંબલીના બોકલ. બસ બધાને પોતાના જીવનમાં કઈ ચેન્જ જોઈએ છે, અને જે લોકોના જીવનમાં જે ચેન્જ એક્સપેક્ટ નથી કરતા, જે છે અમારી પ્રભુની આપેલી એ વ્યવસ્થા, અમારા પ્રભુની આજ્ઞા, એમાં કોઈ ફેરફાર નહીં. તમારે જે બદલાવવું હોય તમે બદલાવો, પણ અમે અમારો આચાર લેશ માત્ર પણ બદલશું નહીં. એવા શ્રવણ અને શ્રવણી ભગવંતોના આચારની વાત ચાલે છે. સહ્યાતરની વાત થઈ. ચોથો આચાર રાજપિંડ. રાજપિંડ એટલે કે સાધુઓથી રાજાના ગોચરી, પાણી આદિ ન લેવાય, એટલે રાજપિંડ ન કલ્પે. જેને સેનાપતિ, પુરોહિત, નગરસે, સાર્થવા હોય તે મુકુટબદ્ધ વ્યક્તિ રાજા કહેવાય. એટલે જે ફર્સ્ટ ગ્રુપ છે એના સાધુઓને માથે મુંડન હોય. કદાચ રાજા યુદ્ધમાં જતા કદાચ હારી જાય તો તે સાધુ પર ક્રોધે ભરાય અને વિચારે કે પેલા જેમને માથે મુંડન હતું એ સામે મળ્યા અને એને કારણે મને ક્યાંક ને ક્યાંક અપશુકન થયા, અને એવા વિચારોમાં ક્રોધમાં આવી અને રાજા કદાચ કોઈ અયોગ્ય કાર્ય પણ કરી બેસે. એટલે જે પણ રાજપિંડ હોય એ રાજપિંડ કલ્પે નહીં. કુમારબા મહારાજાની ઘટના આમાં મૂકી છે કે મૃત્યુથી 6 મહિના પહેલા તેમના ગુરુ હેમચંદ્ર સુરસરી મહારાજા કાળધર્મ પામ્યા. કુમારબા મહારાજાના મૃત્યુથી 6 મહિના પહેલા કોણ કાળધર્મ પામ્યું? એમના ગુરુ હેમચંદ્ર સુરસરી મહારાજા. અને જ્યારે હેમચંદ્ર સુરસરી મહારાજાનો અગ્નિ સંસ્કાર ચાલુ છે, અગ્નિદાહ અપાયો છે, અને એ વખતે કુમારબા મહારાજા ધ્રુસકે રડે છે. એ વખતે એમના જે મંત્રી બધા હતા એ મંત્રી કહે છે કે મહારાજા શાંત થાઓ. અને એ વખતે
કુમારબા મહારાજા કહે છે કે શું શાંત થવું, હું કેટલો અભાગ્યો કે મારા ઘરનું એક પણ દ્રવ્ય મારા ગુરુને ઉપયોગમાં ન આવ્યું. મને આ રાજપીઠ ક્યાંથી મળ્યું, આ રાજાનું પદ મને ક્યાંથી મળ્યું કે મારા ગુરુને એ પ્રેમપૂર્વક વિનંતી કરીને હું બોલાવી પણ ન શક્યો, અને મારા ગુરુએ મારા જે કહેવાય કે મારા રાજમહેલનું એક દ્રવ્ય પણ મને એક વાપરીને મને લાભ ન આપ્યો. અને એના કારણે એ પોતે અત્યારે આંખમાંથી આંસુ થઈ ગયા છે. એટલે આવી રીતે રાજપીઠ શ્રવણ શ્રવણ વિગતોને કલ્પે નહીં. પાંચમો આચાર કૃતિ કર્મ વંદન વિધિ. કોણ કોને વંદન કરે એનું ખૂબ સુંદર મજાનું માર્ગદર્શન આ આચારમાં છે. દીક્ષા પર્યાયમાં જે મોટા તેને વંદન કરવાનું. ખૂબ સુંદર મજાની આખી આ વ્યવસ્થા છે વંદન વિધિની, કે જેનો પર્યાય મોટો એને વંદન કરવાના. પર્યાય એટલે શું કે અત્યારે એક દીક્ષા થાય અને બીજી વળી દીક્ષા થાય. દીક્ષામાં યાવત જીવ સામાયિક વ્રત, દીક્ષા જે કરમ બંધેલી ને કરીમંતે, એક કરીમંતે પ્રતિજ્ઞા સૂત્ર છે, એના દ્વારા યાવત જીવ એ પોતે સામાયિકની માંગણી કરે છે કે હવે માત્ર 48 મિનિટ નહીં પણ જીવન પર્યંતનું આપ મને સામાયિક આપો. અને એ દીક્ષા થઈ પછી એ ગુરુ ભગવાન એને જોગ કરાવે. એ કોઈક સમય 15 દિવસ હોય, 25 દિવસ હોય, એ સમય ગુરુ નક્કી કરે. એ જોગ કરાવે. જોગ પછી એમને વળી દીક્ષા આપવામાં આવે. દીક્ષા પછી વળી દીક્ષા, અને વળી દીક્ષામાં 5 મહાવ્રત, એ 5 મહાવ્રતનો સ્વીકાર વળી દીક્ષામાં થાય. અને જ્યારથી વળી દીક્ષા થાય ત્યારથી જ પર્યાયની શરૂઆત થાય. દીક્ષાનો પર્યાય જે કાઉન્ટ થાય ને ધેટ ઇઝ ફ્રોમ વળી દીક્ષા, નોટ ફ્રોમ દીક્ષા. દીક્ષાની તિથિ કોઈ પણ હોય, પણ વળી દીક્ષાની જે તિથિ હોય એ વળી દીક્ષાથી જ એ પોતે એમનો પર્યાય કાઉન્ટ કરવામાં આવે. હવે સુંદરજાની એક બીજી સમજણ આપી છે કે શિષ્ય અને ગુરુ, એમાં ગુરુ શિષ્યને ક્યારે વંદન કરે ખરા? ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે એમાં ગુરુ એટલે કે આચાર્ય પોતે છે, તો એ પોતાના શિષ્યને ક્યારે વંદન કરે ખરા? નહીં, કેવળ જ્ઞાન નહીં. પરફેક્ટ. જ્યારે આચાર્ય પદ પ્રદાન કરવામાં આવે, સાધુ, સાધુથી પન્યાસ, પન્યાસથી આચાર્ય. જ્યારે આચાર્ય પદવી આપવાની હોય, જેમને પણ આચાર્ય પદવી જોઈ હશે ને એમને ખ્યાલ હશે કે જે પોતે ગુરુ છે, પોતે સુરી છે, પોતે આચાર્ય છે, અને પોતાનો શિષ્ય હવે જેને આચાર્ય પદવી આપે છે ત્યારે પોતે સૂર્ય ભગવાન એ નીચે આવે, પોતાના શિષ્યને સિંહાસન પર બેસાડે, એટલે પોતાના આસન પર બેસાડે, અને પછી એ ગુરુ એને વંદન કરે. કેટલો અદ્ભુત! અને આના દ્વારા એક સંદેશો શ્રી સંઘને આપે છે કે જેને હું વંદન કરું છું, આ વંદન કોને છે? આચાર્ય પદને વંદન છે. એટલે આ આચાર્ય પદ હું જેને આપું છું, હવે એનો જે આદેશ હોય શ્રી સંઘે એ આદેશ ફોલો કરવાનો. અને આવા જ એક શુભ ભાવથી જ્યારે આચાર્ય પદવી હોય ત્યારે એ ગુરુ પણ પોતે શિષ્યને વંદન કરતા હોય છે. હવે અમુક જગ્યાએ જે વંદન વ્યવહાર છે એમાં પર્યાયમાં પણ છૂટછાટ આપી છે કે જો પુત્ર પહેલા દીક્ષા લે અને પિતા પછી દીક્ષા લે તો પિતાનો સંયમ પર્યાય પુત્ર કરતા ઓછો હોય તો પણ પિતા પુત્રને વંદન કરે નહીં. આવું જ માતા દીકરી, રાજા મંત્રી, મોટા ભાઈ, નાના ભાઈ, આ બધા વ્યવહારમાં આવું જ સમજવાનું કે જેમાં પર્યાય ઓછો હોય તો પણ વંદન કરવાનું આવતું નથી. આવી રીતે પાંચમો કલ્પ વંદન વિધિ. છઠ્ઠો કલ્પ મહાવ્રતો. ફર્સ્ટ ગ્રુપ એમના સાધુઓને પંચ મહાવ્રત હોય, જ્યારે સેકન્ડ ગ્રુપ એમના સાધુઓ માટે 4 જ મહાવ્રત હોય. કયા કયા 5 મહાવ્રત? સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત, સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત, સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત, સર્વથા મૈથુન વિરમણ વ્રત, સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત. તો ફર્સ્ટ ગ્રુપમાં 5 અને સેકન્ડ ગ્રુપમાં 4. એનું એક જ રીઝન કે જે મૈથુન જે ચોથું વ્રત છે એટલે કે સ્ત્રી રાખવી,
એ પાંચમું જે પરિગ્રહ વ્રત છે એ પરિગ્રહમાં સ્ત્રીને સાથે રાખવામાં આવે તો એ ઓટોમેટિક જ એ પરિગ્રહમાં એ વસ્તુ આવી જ જાય છે, એટલે એમને અલગથી રાખવાની જરૂર પડતી નથી. એટલે આવી રીતે 5 મહાવ્રત છે અને આ 5 મહાવ્રતોની સાથે સાથે પણ ખૂબ સુંદર મજાની સમજણ આપી છે કે જે પહેલા ગ્રુપના જે સાધુઓ છે ને એ ક્યાંક ને ક્યાંક જડ અને વક્ર હોય છે એમની બુદ્ધિ, અને જ્યારે સેકન્ડ ગ્રુપ હોય છે એ લોકો એટલા રુજુ ને સરળ હોય છે કે જેને એ લોકો પોતાની બહુ કહેવાય ને કે બુદ્ધિનો ઉપયોગ સારી રીતે કરે છે, અલગ રીતે કરતા નથી. હવે 7મો જે કલ્પ છે, 7મો આચાર એ જ્યેષ્ઠ આચાર કે જેમાં દીક્ષા બાબતનો છે કે ફર્સ્ટ ગ્રુપના સાધુઓને 2 દીક્ષા હોય, એક કાચી દીક્ષા અને બીજી પાકી દીક્ષા એટલે કે વડી દીક્ષા. અને જ્યારે સેકન્ડ ગ્રુપ છે એમાં આવી રીતે કાચી કે પાકી દીક્ષા હોતી નથી, એમાં ખાલી માત્ર એક જ દીક્ષા હોય છે. અત્યારે આપણે બધા ફર્સ્ટ ગ્રુપમાં છીએ. અત્યારના જે કંઈ શ્રવણ સંયોગવંતો હોય એ લોકો ચોક્કસ જે સેકન્ડ ગ્રુપ છે એટલા રુજુને સરળ નથી હોતા, અને એના માટે જ અત્યારે પણ આપણને થોડી ઘણું જે કંઈ દેખાય, આમ કહેવાય કે ઘઉં હોય ને તો એમાં ક્યાંક ને ક્યાંક 2-4 કાંકરા હોય, એને કારણે બધા જ ઘઉં કાંકરા તુલ્ય થતા નથી. અને આપણે જ્યારે વાત કરીએ ત્યારે ઘઉંની વાત કરીએ કે કાંકરાની વાત કરીએ? ઘઉંની જ વાત કરીએ, બરાબર છે. તો ક્યાંક કોઈ જગ્યાએ કોઈક સાધુમાં ક્યાંક નબળો આચાર દેખાય, ક્યાંક પ્રભુની આજ્ઞા પ્રમાણેનું ન પણ દેખાય, બની શકે, બનવા જોગ છે, છદમસ્ત છે. પ્રભુ પોતે ભાખીને ગયા છે કે 5મા આરામાં આવું બનવાનું છે, તો પણ એની ક્યાંય ટીકા ટિપ્પણી કરવી નહીં. દરેક જીવો કર્મવશ છે એ સેન્ટેન્સ યાદ રાખવાનું. લેશ માત્ર પણ દુર્ભાવ થવો ન જોઈએ. જો દુર્ભાવ થયો તો સાધુ જીવન ઘણું દૂર આપણાથી ચાલી જશે. બસ આપણે પ્રભુને પ્રાર્થના કરવાની કે એ પણ આચારમાં આવી જાય. ક્યાંક ને ક્યાંક એવું બનવાકાળ બને જોવામાં આવે તો એની ક્યાંય ચર્ચા કરવાની નહીં. હવે 8મો કલ્પ, નામ એનું છે પ્રતિક્રમણ કલ્પ. ફર્સ્ટ ગ્રુપના સાધુને 5 પ્રતિક્રમણ હોય. પહેલું રાહ્ય, બીજું દેવસ્ય, ત્રીજું ગઈકાલે કર્યું એ કયું પક્ષી, ચોથું ચોમાસું પૂરું થશે ત્યારે કરીશું ચોમાસી, અને 5મું જે આપણે બહુ નજીકના દિવસોમાં કરવાનું છે સંવત્સરી. એવી રીતે ફર્સ્ટ ગ્રુપ 5 પ્રતિક્રમણ, રાહ્ય, દેવસ્ય, પક્ષી, ચોમાસી અને સંવત્સરી. જ્યારે જે સેકન્ડ ગ્રુપ છે એ સેકન્ડ ગ્રુપના સાધુઓને આવી રીતના અલગ અલગ પ્રતિક્રમણ હોતા નથી. જ્યારે પણ દોષ લાગે ત્યારે એ જ વખતે એ દોષના પ્રાયશ્ચિત રૂપે એ લોકો પ્રતિક્રમણ કરે અને એ લોકો દોષથી શુદ્ધ થઈ જાય છે. 9મો કલ્પ માસ કલ્પ, એટલે કે સાધુઓને ચોમાસાના 4 મહિના એક સ્થળે ક્યાં એમને કેટલું રહેવાનું ને એ બાબતની સમજણ આ માસ કલ્પમાં છે કે ચોમાસાના 4 મહિના એક સ્થળે નિશ્ચિત રહેવાનું અને બાકીના 8 મહિનામાં 8 સ્થળે અલગ અલગ રહેવાનું. કોઈ એક સ્થળે 1 મહિના કરતા વધુ સ્થિરતા કરી શકાય નહીં. 8 મહિનામાં 8 અલગ અલગ ઠેકાણા હોય. અપવાદ રૂપે ક્યાંક એવી સ્થિરતા કરી અને નદી ઉભરાય છે, નાળા ઉભરાય છે અને નદી નાળા ઉભરાવાને કારણે હજુ પાણી ઉતર્યું નથી, તો એવી જગ્યાએ કાર્તિકી પૂનમ એટલે કે 4 મહિના પૂરા થાય પછી પણ 1 મહિનો વધુ રોકાવો હોય તો એ રોકાઈ શકે. ચોમાસાના 4 મહિના એક જગ્યાએ રહેવાનો આચાર છે, પણ કહેવાય ને કે ફ્લડ આવ્યું છે, પાણી ભરાઈ ગયા છે, નીકળી શકાય એવું છે જ નહીં, તો ત્યાં વધુ 1 મહિનો પોતે ત્યાં રોકાઈ શકે. એવી રીતે કોઈ જ્યોતિષી આગાહી કરે કે ભાઈ વરસાદની આગાહી છે આવનારા 4 દિવસ પછી 6 દિવસ પછી, આપણે પેલું જોઈએ ને ગૂગલમાં આવનારા 10 દિવસ પછી વેધર ચાર્ટ શું છે. હવે એમને તો ક્યાંય મોબાઈલ છે નહીં, એમને તો કોઈ જોવાનું નહીં, પણ આપણા જેવા કોઈ ચીજ કહેવાય કે સાહેબજી અનાઉન્સમેન્ટ થયું છે કે ભારે અતિ ભારે વરસાદની આગાહી છે, તો ચોક્કસ ત્યાં એવા સમયે એ લોકો વધુ રોકાણ પણ કરવું હોય તો કરી શકે. અને
એવી રીતે 4 વત્તા 1 મહિનો આગળ અને 1 મહિનો પાછળ, એક જગ્યાએ 6 મહિના મેક્સિમમ, પણ 6 મહિનાથી તો વધારે રોકી શકાય નહીં. હવે અત્યારે આ જે 3 લીટી છે ને બહુ મહત્વની છે, એ બધાએ સાંભળવા જેવી છે અને સ્થિર કરવાની છે. પહેલું આગળનું સાંભળીને એમ થાય કે અત્યારે તો આવું કંઈ દેખાતું જ નથી. ગુરુ ભગવાન તો કહે છે અત્યારે માસ કલ્પ વિધિ લગભગ રદ થઈ ગઈ છે. પોતાના ગુરુની જે આજ્ઞા આપે, પોતાના ગુરુ, એ પોતાના ગુરુ જે આજ્ઞા આપે એ રીતે તેઓ પોતે સ્થિરતા કરી શકે છે. એ 5 વર્ષ 10 વર્ષ પણ રહી શકે અને ગીતાર્થને જેમ યોગ્ય લાગે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પ્રમાણે ગુરુ જે આજ્ઞા કરે એ રીતે એ વર્ષોમાં, મહિનાઓમાં, દિવસોમાં ફેરફાર કરી શકે છે. હવે 10મો કલ્પ, નામ એનું પર્યુષણા કલ્પ. સુંદરજાનો 10મો અને છેલ્લો કલ્પ એની વાત છે પરિવત્તા ઉષ્ણા. પર્યુષણા ચારે બાજુથી ભેગા થઈને રહેવું એવો પર્યુષણ પર્વ છે. પર્યુષણ એ વાર્ષિક પર્વ, આપણે ભૂતકાળમાં આ વાત આપણે લઈ લીધી કે પર્વ એક જ દિવસનું સંવત્સરી, પણ એ આત્માને પૂર્ણ પાડવા માટે આગળના 7 દિવસ એમ કરીને આખી આ 8 દિવસની એક સુંદરજાની આરાધના ગોઠવાઈ છે. બીજા વિભાગના સાધુને પર્યુષણ હોતા નથી, કારણ કે એમને પક્ષી, ચોમાસી કે સંવત્સરી પ્રતિક્રમણ કરવાના આવતા જ નથી. પર્યુષણ કલ્પ કોના માટે છે? માત્ર ફર્સ્ટ ગ્રુપના સાધુઓ માટે જ. સેકન્ડ ગ્રુપમાં આ વસ્તુ હોતી નથી. હવે આવી રીતે અલગ અલગ 10 કલ્પનો આપણે સ્વાધ્યાય કર્યો. 10 કલ્પનો સ્વાધ્યાય કર્યા બાદ સાધુ ભગવંતો અને ચાતુર્માસ માટેના જે ક્ષેત્ર બતાવ્યા, એ ક્ષેત્રના અલગ અલગ ગુણો બતાવ્યા છે કે કેવી ભૂમિમાં સાધુ ભગવંતો એ પોતે રહી શકે અને કેવી ભૂમિમાં ન રહી શકાય. જે સ્થાન 13 ગુણો વાળું હોય એ ઉત્કૃષ્ટ કહેવાય. હવે 13 માંથી ઓછું કરતા જઈએ તો લાસ્ટ 4 ગુણ તો એવા હોવા જ જોઈએ, 4 કન્ડિશન તો ફૂલફિલ થવી જ જોઈએ. એવા સ્થાનમાં જ સાધુ ભગવંતોએ વાસ કરવો જોઈએ. શ્રેષ્ઠ કેટલા? 13. પણ 13 ફૂલફિલ નથી થતા તો ઓછામાં ઓછા 4 ગુણ તો એવા હોવા જ જોઈએ. એટલા માટે હું સ્વાધ્યાય કરાવું છું. અત્યારે ઇન્ડિયામાં વિહારધામો બની રહ્યા છે અને વિહારધામોની બહુ મોટી જરૂરિયાત અત્યારે ઊભી થઈ છે. દિવસે ને દિવસે દરેકના શરીર પણ ક્ષીણ થતા જાય છે. પહેલો જે સ્ટેમિના હતો એવા સ્ટેમિના હવે અત્યારે રહ્યા નથી. પહેલાના ખોરાક એવા હતા. પહેલા આપણે ઘડિયાઓ એવા કે જે લોકો કહેવાય ને કે એવું ઘી, એવું ભોજન, એવા ખોરાક કે એ લોકોનું મજબૂત, એ લોકો જ્યારે આમ કહેવાય ને કે જે પણ ખાય ને, અત્યારે બધું જે ફાસ્ટ ફૂડ ચાલ્યું છે ને એ ફાસ્ટ ફૂડ પહેલા ક્યાંય હતા જ નહીં. ખોરાક મજબૂત ખોરાક હતો, મજબૂત. અને મજબૂત ખોરાકને કારણે એમના શરીર પણ એવા. મારા બાપુજી, મારા પિતા અત્યારે 80 વર્ષની ઉંમર અને સમાચાર આવ્યા કે 80મા વર્ષે 64 પૂરી પૌષધ સાથે 28ની ભાવના સાથે તેઓ જોડાયા છે. હવે 80 વર્ષે 64 પૂરી પૌષધ અને એમાં 28. આજે એમનો ચોથો દિવસ અને ચોથો ઉપવાસ. હવે 80 વર્ષે પણ આવું ખડતલ શરીર એના માટે કે બાય જીન્સ, વારસામાં જેવું મળ્યું છે કે જે ખડતલ કરી શકે, રહી શકે. અને હવે લગભગ સમજો ને કે મારી મિડલ એજ કહેવાય અને તમે તો મારા કરતા નાના. હવે ધીરે ધીરે શરીર આપણા તૂટતા ગયા. પહેલા 15 કિલોમીટર, 20 કિલોમીટર એક ગામથી બીજે ગામ એ લોકો છે ને ચાલતા જાય. એવું આપણે સાંભળતા કે ધંધા માટે પણ એ સમજો કે 5-7 કિલોમીટર લોકો ચાલીને ધંધો કરવા જતા, વેપાર અર્થે જતા. હવે બધી વસ્તુ ધીરે ધીરે ઓછી થતી ગઈ, તૂટતી ગઈ. એટલે હવે લાંબો વિહાર પણ કરી શકાય એવું નથી. 5 કિલોમીટર 7 કિલોમીટર વિહારધામ બનાવવા પડે. જો ન બનાવીએ તો એક ગામથી બીજે ગામ જવું હોય અને 15 17 કિલોમીટર વિહાર હોય, વચ્ચે કોઈ પણ ઉતરવાનું યોગ્ય સ્થાન ન હોય તો એ ન ચાલે. તો હવે આપણે વિહારધામ બનાવવું જ છે. તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે 13 ગુણ કીધા ને એ 13 ગુણ જો ન બને તો છેલ્લે 4 ગુણ જે છે એવું તો વિહારધામ બનાવવું. તમારે પણ
નામસરકો વિહારધામનો ક્યાંક ને ક્યાંક લાભ લેવા માટે પ્રયત્ન કરવાનો. ભગવાને $1 મિલિયન તમને આપ્યા છે, તમારું બેંક બેલેન્સ બહુ મજબૂત છે, તો આપણા શ્રમણ અને શ્રમણી ભગવંતોનો આચાર સચવાય, એમનો આચાર સચવાય, એના માટેનો યથાશક્તિ પ્રયત્ન આપણે કરવો જોઈએ. ટોટલ જે છે 13 ગુણ કયા કે ભાઈ કાદવ કીચડ વિનાની ભૂમિ હોય, સમુચ્છિમ જીવોની ઉત્પત્તિનો અભાવ હોય, નિર્દોષ ઠંડીલ ભૂમિ હોય એટલે કે જે શૌચ ભૂમિ હોય એ નિર્દોષ હોય, વિજાતીય એ ક્યાંય વિજાતીય કનેક્શન જ ન હોય, ઔષધાદી એકદમ સુલભ એટલે કે કોઈ પણ જગ્યાએ મેડિકલની કંઈ પણ જરૂર પડે તો એ બધી વસ્તુ બહુ જરૂરી દૂધ આદિ જલ્દી મળી જાય, ભદ્રક પરિણામી લોકો હોય, આજુબાજુનું જે પણ વાસ હોય વસવાટ એ બધા શુભ પરિણામ વાળા હોય, સેવાભાવી વૈદ્યો નજીકમાં અવેલેબલ હોય, સુલભ ઔષધિ હોય, ધનિક વસ્તરી જૈન કુટુંબો હોય. શબ્દ શું વાપર્યો છે? ધનિક વસ્તારી જૈન કુટુંબ. ધનિક પણ હોવા જોઈએ, વસ્તારી પણ હોવા જોઈએ અને જૈન પણ હોવા જોઈએ. આવા જૈન કુટુંબો નજીકમાં હોય, સરળ પરિણામી રાજા હોય એટલે કે પર્ટિક્યુલર જે એરિયામાં ઉપાશ્રય હોય એ જેની ઓથોરિટીમાં હોય એ વ્યક્તિ પણ એકદમ સરળ હોવો જોઈએ, એ જડ ન હોવો જોઈએ. સરળ અજૈન આજુબાજુ કદાચ અન્ય ધર્મના લોકો હોય એ પણ કેવા હોવા જોઈએ? સરળ હોવા જોઈએ. એમને દુર્ભાવ ન થવો જોઈએ, એમને પ્રીતિ થવી જોઈએ, સુલભ ભિક્ષા હોવી જોઈએ, ધર્મલાભ બહુ નજીકથી મળી લેવો જોઈએ, સુલભ ભિક્ષા સુલભ હોવી જોઈએ અને શુદ્ધ સ્વાધ્યાય માટેની અનુકૂળતા હોવી જોઈએ. એમને સ્વાધ્યાય જે કહેવાય ને કે વારંવાર અભ્યાસનું કીધું છે તો એ સ્થાન સ્વાધ્યાય માટે અનુકૂળ હોવું જોઈએ. આવા અલગ અલગ 13 કીધા. હવે આ 13 માંથી જે 4 કીધા એ 4 ક્રાઇટેરિયા તો ફૂલફિલ થવા જ જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે આ 4 સ્થાન બતાવ્યા છે. પહેલું કે નજીકમાં દેરાસર હોવું જોઈએ, નજીકમાં દેરાસર પહેલું. બીજું, ઠંડીલ જવા માટેની જે ભૂમિ હોય એ શુદ્ધ ભૂમિ મળવી જોઈએ, ઠંડીલ ક્રિયા માટેની ભૂમિ શુદ્ધ મળવી જોઈએ. ત્રીજું, સ્વાધ્યાય એની પૂરેપૂરી અનુકૂળતા હોવી જોઈએ. નજીકમાં જ કોઈ બંગલો હોય અને મોટેથી પેલું ડીજે ચાલતું હોય, હવે એક બાજુ ડીજે ચાલતું હોય અને બીજી બાજુ સ્વાધ્યાય કરવો હોય તો એ શક્ય બને નહીં. એકદમ શાંત વાતાવરણમાં ઉપાશ્રય આદિ હોવો જોઈએ કે જેથી સવિશેષ ઘોંઘાટ આદિને કારણે સ્વાધ્યાયમાં ક્યાંય ખલેલ પડવી જોઈએ નહીં. એટલે સ્વાધ્યાયની અનુકૂળ ભૂમિ હોવી જોઈએ. અને ચોથું, ભિક્ષા સુલભ, ગોચરી ઈઝીલી મળવી જોઈએ. એટલે ગોચરી મળવી જોઈએ, સ્વાધ્યાય થવો જોઈએ. જે કહેવાય કે ઠંડી માટેની ભૂમિ પડઠવા માટે જવું હોય એ પડઠવાની ભૂમિ યોગ્ય ભૂમિ મળવી જોઈએ અને નજીકમાં દેરાસર હોવું જોઈએ. આવા સ્થાન આપણને કહેવામાં આવ્યા છે. હવે જ્યારે જ્યારે પણ આપણને અવસર મળે ત્યારે આપણે આનો ઉપયોગ રાખી કરવું જોઈએ. સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ. સિલેબસમાં નાગકેતુની ઘટના આવી છે. એક માત્ર કીધું ને, શરીર ક્ષીણ થતા જાય છે, શક્તિ ધીરે ધીરે બધાની તૂટતી જાય છે. મારી પણ એ જ પરિસ્થિતિ છે. ક્યાંક ને ક્યાંક એક થોડો બ્રેક લઈએ અને મારા બ્રેકની સાથે સાથે મી છેલ્લા 13 વર્ષથી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના માટે ઇન્ડિયાના અનેક ક્ષેત્રોમાં જે પોતે અત્યાર સુધી ગયો છે તપોવન દ્વારા. અમારા તરફમાં સૌથી સિનિયર જો કહેવાય ને તો સૌથી સિનિયર વાળો સંપ્રતિ છે. 20 years છેલ્લા 20 વર્ષથી સૌથી સિનિયર સંપ્રતિ લાસ્ટ 20 years એ પોતે પર્યુષણની આરાધના માટે જાય. એનાથી મી 13 વર્ષ અને સૌથી જુનિયર હું. મારી પાપા પગલી હજુ હમણાં શરૂ થઈ છે. અને સિનિયર કોણ છે? હવે વડીલ જે આપે કીધું ને કે પરમાત્માએ એને કંઠ કેટલો મધુર આપ્યો છે. એની પરિસ્થિતિ કેવી છે? એક આનંદ થાય. હમણાં જ
અત્યારે કયો મહિનો ચાલે છે? ત્રીજન સપ્ટેમ્બર. જાન્યુઆરીમાં એને ગળામાં એવી તકલીફ ઊભી થઈ કે લિટરલી લોહીની વોમિટ એને થઈ અને સ્ટ્રિક્ટલી એને ડોક્ટરે કીધું કે તમારે કોઈ પણ પ્રસંગો હોય, તમે ભક્તિના અનેક અનુષ્ઠાનોમાં જે પ્રભુ ભક્તિ હોય ને ત્યાં સંપ્રદાયનો આખો પરિવાર હોય છે કે તમારે મેક્સિમમ 2 કે 3 કલાક અને એમાં પણ બ્રેક લઈને તમારે અને કદાચ એક પ્રસંગ તમે લો તો બીજા પ્રસંગની વચ્ચે તમારે ઓછામાં ઓછું 15 દિવસ 20 દિવસ તમારે ઇન્ટરવલ મિનિમમ રાખવાનું. એક પ્રસંગ બીજો પ્રસંગ, કારણ કે ક્યાંક ને ક્યાંક જે અંદર તમને ફીલ થઈ રહ્યું છે એ મેડિકલ લેંગ્વેજમાં અમે એવું કહીએ કે તમારે આના કરતાં વધારે શ્રમ લેવાનો નહીં. અને આપણે ત્યાં અહીંયા એ જે રીતે આપ તો કહેવાય ને કે પરીક્ષા પર્વ શરૂ થયા ને એના પહેલા પ્રી ઇવેન્ટ 1 અને પ્રી ઇવેન્ટ 2 થઈ ગઈ અને ત્યારથી જ એના કંઠના પ્રતાપે એના ભક્તિના પ્રભાવે જ આપણે બધા ખૂબ સારી રીતે સ્વાધ્યાય અને પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, કરી શકીએ છીએ. એના સત્વને વંદન એકવાર જોરદાર તાલીમ રીતે વધાવજો. માત્ર પર્યુષણ પર્વ એવું છે કે જેમાં એને એક ડોક્ટરની ઇન્સ્ટ્રક્શનને પણ એવોઇડ કરી. ડોક્ટરને કીધું કે સાહેબ આપનું પ્રિસ્ક્રિપ્શન અમદાવાદ પૂરતું, પણ મારા પર્વના દિવસો આવશે ને પર્યુષણ પર્વ, એમાં માત્ર આપણું પ્રિસ્ક્રિપ્શન નહીં ચાલે, મારા ગુરુની આજ્ઞા ચાલશે. મારા ગુરુએ મને કીધું છે કે પર્યુષણ માટે તારે જવાનું અને એ વખતે તારે તારા શરીરનું પણ યોગદાન આપવું પડે, યોગદાન આપી દેવાનું, પણ પ્રભુ ભક્તિમાં તારે બધાને જોડવાના. એ વખતે ડોક્ટરની આજ્ઞા ડિસકન્ટિન્યુ, ગુરુની આજ્ઞા કન્ટિન્યુ કરીને છેલ્લા જે કહેવાય કે અનેક વર્ષોથી જાય છે, આ વર્ષે પણ આપણી સાથે અને સૌથી વધુ પ્રસંગો પ્રજ્ઞેશભાઈ શિકાગો સંઘનું જે શેડ્યુલ છે ને, સૌથી વધુ પ્રસંગો આ વખતે આપણે ગોઠવ્યા છે. બસ એકવાર એના સત્વને વંદન, એના ભાવને વંદન અને વડીલ આપના જેવા વડીલોના આશીર્વાદ મળશે ને તો ચોક્કસ બીજી કોઈ પણ નબળાઈ એને હરાવી શકશે નહીં. પ્રભુ કૃપા તો વરસી જ રહી છે, ગુરુ કૃપા પણ વરસી રહી છે, પણ શ્રી સંઘના પણ વધુ ને વધુ એને આશીર્વાદ મળે અને બસ એનો કંઠ મધુરો વધતો જ જાય. એના શબ્દો, એના સ્તવરો, એના પદો સાંભળી અને સકળ શ્રી સંઘ ખૂબ પ્રભુ ભક્તિમાં ઓતપ્રોત બને એ જ મંગલ ભાવના અને પ્રાર્થના. હવેનો સ્વાધ્યાય આપણને આગળનો મીતભાઈ કરાવશે. ખૂબ ભાવથી અનુભાવથી આપણે આગળના સ્વાધ્યાયને સાંભળીએ. ખરેખર આનંદ થાય કે એક તો કલ્પેશભાઈ જેવા વડીલ આ વખતે આપણે મળ્યા અને સંપ્રતિભાઈ માટે પણ જ્યારે જ્યારે બી વાત થાય પણ કે તપોવન અને ગુરુમાં સાક્ષાત્કાર કરવો હોય તો 8 જ દિવસ, કે જ્યારે ગુરુમાં એવું લાગે કે કઈ તૈયારી ના હોય અહીંયા બેસીને ગુરુમાં ખરેખર આવી જાય. બસ આ જ અમારા વડીલ છે. કલ્પસૂત્રનો ચોથો દિવસ બહુ મજા અને એકદમ આનંદ બધા જ કરી રહ્યા છે. કલ્પસૂત્ર ગ્રંથને ત્રીજું ઔષધ કીધું છે. 3 ટાઈપના ઔષધ હોય. એક ઔષધ એવું હોય કે જે ખાલી રોગ મટાડે, એક ઔષધ એવું હોય કે જે રોગ મટાડે અને બીજો રોગ લાવે, અને એક ઔષધ એવું હોય કે જે રોગ મટાડે પ્લસ સામે શક્તિ આપે. એટલે કલ્પસૂત્ર એ ત્રીજા ઔષધ જેવું કામ કરે છે કે જે દોષો તો મટાડી દે છે પણ એની સાથે સાથે પુણ્યની વૃદ્ધિ કરાવે છે, ગુણોની વૃદ્ધિ કરાવે છે. અને આટલું ઉત્તમ કલ્પસૂત્રનો ગ્રંથ જેમ જેમ વાંચીએ એમ અંદરથી અહોભાવ જાગતો જ જાય. શું જબરદસ્ત વસ્તુ આપણને મળી ગઈ છે. સરસ મજાની નાગકેતુની વાર્તા, નાગકેતુની દ્રષ્ટાંત આમાં શાસ્ત્રકાર ભગવાનોએ આપ્યું છે. એક વણિક શેઠના ત્યાં એનો જન્મ થાય છે, પણ એના માતા નાની ઉંમરમાં જ મરી જાય છે. એટલે એના પપ્પા એક બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, એટલે એની અપર માતા હોય છે. કોઈક પાપના ઉદય એ અપર માતાને એના સાથે પ્રેમ થતો જ નથી, માત્ર દ્વેષ જ થાય છે. અને એને ખૂબ જ જ્યારે પણ ચાન્સ મળે એટલે એને હેરાન કરવાનું ચાલુ કરે. એકવાર એના મિત્રને વાત કરે છે કે આવું બધું થઈ રહ્યું છે, મને મનમાં સમાધિ આવતી નથી. એટલે ખરેખર મિત્ર પણ કેવો હોવો જોઈએ એની વાત છે આમાં. એ મિત્ર એવું નથી કે તારી માતા ખરેખર એવી જ છે, તારા પપ્પા પણ બાયલા જેવા છે કે કહેતા નથી એને. બહુ મજાની વાત કરે છે કે તારા કોઈ પૂર્વભાવના પાપ કર્મનો ઉદય છે એટલે આ બધું થઈ રહ્યું છે.
તે તપ નથી કર્યું, તું તપ કર તો કદાચ તારા પાપ કર્મો જતા રહેશે. બસ આ એક વિચાર એના મનમાં પડ્યો એટલે એને ચાલુ કરી દીધું કે હવે આ વખતે પર્યુષણ આવે ને એટલે મારે 8મનું તપ કરવું છે. આ વખતે પર્યુષણ આવે મારે 8મનું તપ કરવું છે. એકવાર રાત્રે બારે ઘાસની ઝૂંપડીમાં સૂતા હોય છે, એ વખતે એની ઉપર માતાને ખબર પડી જાય છે કે આના જેવો બેસ્ટ ચાન્સ કોઈ છે નહીં. જો મારે નાગકેતુને મારવો હોય તો આના જેવો બેસ્ટ ચાન્સ કોઈ છે નહીં. કોઈને ખબર પણ નહીં પડે ગામવાળાને કે મેં એની હત્યા કરી છે. અને તરત ત્યાં જઈને આગ લગાડી દે છે. આખી ઝૂંપડી થોડીક જ મિનિટોમાં બળી જાય છે અને એની સાથે સાથે જ નાગકેતુનું શરીર પણ ત્યાં જ બળી જાય છે. પણ છેલ્લે મનમાં શું રમતું હતું? અઠ્ઠમ. આમ એ દ્રશ્ય એ ઘટના ખરાબ બની, પણ નાગકેતુ માટે ઘટના જબરદસ્ત બની ગઈ. ત્યાંથી મરીને તરત એ ક્યાં જન્મે છે? વિજયસેન નામના રાજા છે, એનું રાજ્ય ચાલી રહ્યું છે. ત્યાં શ્રીકાંત નામના શેઠ અને શ્રી સખી નામની એમની પત્ની છે. એમની કુક્ષીમાં નાગકેતુનો જન્મ થાય છે. ખૂબ જ ભદ્રિક પરિવાર હતો, જૈન ધર્મથી પામેલો પરિવાર હતો. અને ત્યાં બસ પર્યુષણની તૈયારી ચાલે છે અને વાત થાય છે કે 8મ કરવાનો છે. બસ આ એક 8મ શબ્દ સંભળાયો એટલે પાછું મનમાં ફોર્સ ચાલુ કે આ ક્યાં સાંભળ્યું છે, આ ક્યાં સાંભળ્યું છે, આ ક્યાં સાંભળ્યું છે. અને ત્યાં જ તરત સ્ટ્રાઇક થઈ ગઈ કે આ તો પૂર્વમાં આવી રીતે આખી ઘટના બની હતી. હજુ શરીર ખૂબ નાનું છે પણ મન એકદમ તગડું બની ગયું છે કે હવે તો 8મ કરવો જ છે. અને ત્યાં જ 8મનું ભસ્કાણ કરે છે. 8મ કરે છે પણ શરીર ખૂબ નાની ઉંમર હોવાથી એકદમ સુકોમળ કાયા છે. ધાવવાનું બંધ કરે છે. બધા ખૂબ ફોર્સ કરે છે પણ ધાવતા નથી. અને એમનું શરીર એને થોડું મૂર્છા પામે છે, બેભાન થઈ જાય છે. તમે લોકોને લાગે છે કે મૃત્યુ પામ્યા છે. એ વખતે બને છે એવું કે શેઠ એમના જે પિતા હતા ઓ માનતા માન્યા પછી નાગકેતુ દીકરા તરીકે બાળકનો જન્મ થાય છે. એટલે આ સમાચાર જેવા સાંભળે છે કે નાગકેતુ મારો દીકરો મરી ગયો છે, ત્યાં જ એમનું મૃત્યુ થઈ જાય છે. અને સાથે સાથે નાગકેતુને પણ દાટી દે છે કે આ છોકરો મરી ગયો છે. અને હવે એ ગામમાં એવો નિયમ હતો કે જ્યારે પણ કોઈનો છોકરો મરી જાય એટલે જેની પાસે છોકરો ના હોય એનું જે પણ ધન હોય એ બધું રાજા લઈ જાય. હવે રાજાના સેવકો જે આવી જાય છે કે આ ધંધો અમારું છે, ત્યારે ધર્મેન્દ્ર દેવનું સિંહાસન ચલાયમાન થાય છે. ધર્મેન્દ્ર દેવ બ્રાહ્મણનું રૂપ કરીને નીચે આવે છે અને તરત જ કહે છે કે તમે કોનું ઘર લેવા માટે આવ્યા છો? તો કે આપણો દીકરો તો મરી ગયો છે. કે કોણે કીધું આપણો દીકરો મરી ગયો છે? આપણો દીકરો તો જીવે છે. ત્યારે એ બ્રાહ્મણ બધાને ત્યાં લઈ જાય છે. એ દીકરામાં અમૃતનો આસ્વાદ પૂરે છે અને દીકરાને બહાર લાવે છે. તે જ સમયે રાજા પૂછે કે તમને કેવી રીતે આ બધી ખબર પડી? એટલે કે હું દેવ છું અને આ જે દીકરો છે એ તમારા ગામમાં પણ જ્યારે બહુ મોટી આફત આવશે ત્યારે તમને પોતાને બચાવવાળો બનશે. એક 8મનું એક ખાલી વિચારધારા 8મને ક્યાં સુધી લઈ જાય છે. એ બહુમાં જ એ નાગકેતુ મોટા થાય છે. એક સમયે એક રાજાએ વિજયસેન રાજાએ એક જણને ખોટીની સજા આપી દીધી હોય છે. એ ચોર હોતો નથી પણ એને ચોરની સજા આપી દીધી હોય છે. એ મરીને વેંતર બને છે અને વેંતર બનીને ગામમાં ઉપસર્ગ કરવાનું ચાલુ કરે છે. બધાને મારવા લાગે છે. રાજાને ત્યાં જ સિંહાસન ઉપરથી નીચે ફેંકીને લોહી લુહાણ કરી નાખે છે. અને એ વખતે રાજા પૂછે છે કે આ બધું કેમ થઈ રહ્યું છે? અને ત્યારે એ આખા નગરને ખતમ કરવા માટે બહુ મોટી શિલા એને ક્રિએટ કરી હોય છે કે એ શિલા આખી પડે. આ વસ્તુનું ભાન નાગકેતુને થાય છે. નાગકેતુ વિચારે છે કે જો ભૂલથી આ શિલા ગામ ઉપર પડી તો મારા કેટલા બધા જીન મંદિરો આ બધું જ નાશ થઈ જશે. એટલે પોતાની એક આંગળીથી દેરાસરના શિખર ઉપર ઉભા રહીને પોતાની એક આંગળીથી આ શિલાને રોકી દે છે. અને એનું પુણ્યનું પણ એટલું જબરદસ્ત હતું કે શિલા ત્યારે ત્યાં રહી જાય છે. આ રીતે આખા જ ગામને બચાવે છે. આ એક 8મનું પુણ્ય છે. એ જ ભાવમાં નાગકેતુ સરસ મજાની પૂજા આરાધના કરી રહ્યા હોય છે. ત્યારે કરંડિયામાંથી પુષ્પમાંથી એક સર્પ એમને ડસી જાય છે. એ ડંખ આપે છે એમને ખ્યાલ આવ્યો કે સામે મને કરડ્યું છે, લગભગ હું હમણાં જ મૃત્યુ પામીશ. પણ એ જ વખતે પોતે ધ્યાનસ્થ થઈ જાય છે. અને ધ્યાનસ્થ થાય એવી શપથ શ્રેણી માંડે છે, બધા જ કર્મોને ત્યાં ખતમ કરી દે છે અને ત્યારે ત્યાં જ કેવલ્યને પ્રાપ્ત કરે છે. ઇન્દ્રો આવીને એમને વેશ આપે છે અને પછી કેવલ્યાન તરીકે નાગકેતુ વિચરણ કરે છે આ પૃથ્વી તલ ઉપર. એક 8મ તપ એક જ ભાવમાં કેવલ્યાન આપી શકે. આવો ઉત્તમ 8મ તપની આરાધના આ નાગકેતુ દ્રષ્ટાંતથી આપણે સમજીએ છીએ. દરેક આ 8 દિવસમાં જે આપણું કર્તવ્ય પણ છે, પહેલા દિવસે કલ્પેશભાઈએ વાત કરી કે કયું કર્તવ્ય હતું 8મ તપ? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. પાંચમાંથી 8મ તપનું કર્તવ્ય કેવું હતું? ચોથું. બરાબર ને? એ ચોથું કર્તવ્ય આપણે બધા કરીએ.
તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. જૈન દર્શનમાં જીઓગ્રાફી એટલે ભૂગોળ બહુ અલગ રીતે દર્શાવ્યું છે, સમયનું ચક્ર પણ ખૂબ અલગ રીતે બતાવ્યું છે. ટોટલ કેટલા આરા છે? 6 આરા છે, બરાબર. 6 આરાનું બાયફર્કેશન કોઈને ખ્યાલ છે? ઉત્સર્પિણી અવસર્પિણી, બરાબર છે. બંનેનો કાળ કેટલો હોય છે? રાઈટ, 10 કોડાકોડી સાગરો, 10 કોડાકોડી સાગરો, બરાબર છે. ટોટલ 20 કોડાકોડી સાગરો ઉપમની એક આખી કાળ ચક્ર હોય, એમાં 10 કોડાકોડી સાગર પંપનું અવસર્પિણી હોય, 10 કોડાકોડી સાગર પંપનું ઉત્સર્પિણી હોય, રાઈટ. અવસર્પિણી એટલે શું? ઉતરતું, બરાબર. ઉત્સર્પિણી એટલે બધું વધતું, જે ચડતું જાય એને ઉત્સર્પિણી કહેવાય, ઉતરતું જાય એને અવસર્પિણી કહેવાય. આપણે કયામાં છીએ? રાઈટ. કારણ કે સુસભદેવ ભગવાનનું 500 નમસ્કાર આપણી, ઓકે. આ રીતે 6 આરામાં કેટલો સમય હોય છે ખાલી બ્રીફ કરી દો આપણે. પહેલો આરો 4 કોડાકોડી સાગર પંપનો હોય છે, બીજો આરો 3 કોડાકોડી સાગર પંપનો હોય છે, ત્રીજો આરો 2 કોડાકોડી સાગર પંપનો એકીકરણ 4 3 2, ચોથો આરો 42,000 વર્ષ ઓછા 1 કોડાકોડી સાગર પંપમાં -42,000 years એટલો ઓછો. પાંચમા આરા 21,000 અને છઠ્ઠો આરો 21,000 years. આવી રીતે 6 આરા છે. ઉત્સર્પિણી એટલે બધું ચડતું જશે. હવે ઉત્સર્પિણી સ્ટાર્ટ થશે આપણા છઠ્ઠા આરા પછી, એમાં બધું ધીમે ધીમે ચડતું જશે. ટોટલ આખા ગર્ભસૂત્રમાં આપણે કેટલી વસ્તુ સાંભળવાની હોય છે? જેમ ક્રમ કીધો કે સૌથી પહેલા 10 આચાર સાંભળ્યા સાધુ ભગવાનના, ત્યાર પછી ભગવાન વીરનું ચરિત્ર સાંભળતા હોઈએ છે. પણ આ આખી અવસર્પિણીમાં 10 એવા આશ્ચર્ય થઈ ગયા જે ક્યારેય પણ થાય નહીં, નિયતિથી વિરુદ્ધ થયું. જે આવું કોઈ હિસાબે કોઈ સંજોગોમાં થાય નહીં એવું થયું. એ 10 આશ્ચર્યની વાત હવે આપણે કરીશું, જેમાંથી 5 આશ્ચર્ય ભગવાન પ્રભુ મહાવીરના શાસનકાળમાં થયા અને 5 આશ્ચર્ય અલગ અલગ ભગવાનના કાળમાં થયા. એમાં પહેલું આશ્ચર્ય છે તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન પછી ઉપસર્ગ. ક્યારે પણ કેવળ જ્ઞાન થાય ત્યાર પછી કોઈ પણ દિવસ કોઈ પણ તીર્થંકર ભગવાનને ક્યારે પણ ઉપસર્ગ થાય નહીં. આમાં ઘટના એવી બને છે કે પ્રભુ મહાવીર સાવાસી નગરીમાં હોય છે, ત્યાં જે ગૌતમ સ્વામી કોચી લેવા માટે ગયા હોય છે ત્યારે ત્યાં ચાર બાજુ સાંભળવા મળે છે કે જે ગોશાલક નામનો એક જીન છે, ગોશાલક નામનો એક જીન છે, સર્વજ્ઞ છે. આ વાત સાંભળીને ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પાસે આવે છે, પ્રભુને કહે છે પ્રભુ ગામમાં આવી રીતની વાત છે કે જે ગોશાળો છે એ જીન છે, એનું સર્વજ્ઞ, એની પાસે બહુ બધું જ્ઞાન છે, શું આ ખરી વાત છે? ભગવાન કે એવું છે નહીં. ગૌશાળક એ પહેલા મારો શિષ્ય હતો, એ મંગલી પુત્ર છે અને એક ગૌશાળામાં જન્મ્યો હતો, મારું નામ ગૌશાળો છે. ભવિ તબિયતના કારણે મારી પાસે આવ્યો અને એને મારી પાસેથી તેજોનિષ્ઠાની વિદ્યા શીખી છે અને બાકી અષ્ટાંગ નિમિત્તના જાણકાર પાસેથી થોડું ઘણું અષ્ટાંગ એને આવડે છે અને આવી રીતે પોતાની જાતને જીન કહે છે. આ વાત ગૌતમ સ્વામીને ખબર પડી, ધીમે ધીમે બધા સાધુઓને ખબર પડી અને ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. હવે ગૌશાળાના કાનમાં આ વાત પડી એટલે એને ખૂબ ગુસ્સો આવ્યો કે આ મહાવીર મારા વિશે ખોટી ખોટી વાતો ફેલાવે છે. એટલે એકવાર આનંદ શ્રાવક ત્યાંથી પસાર થતા હોય છે. એ વખતે આનંદ શ્રાવક કહે છે કે આનંદ, તારા ગુરુને જઈને કહી દે કે આ ખોટી ખોટી વાતો ના ફેલાવે, હું જીન છું, હું સર્વજ્ઞ છું. આ વાત આનંદ શ્રાવક આવીને ભગવાન મહાવીરને કહે છે. પ્રભુ કહે છે કે હમણાં જ ગૌશાળા અહીં આવતો હશે. ગૌતમ સ્વામી આજે દરેકને તમે કહી દો કે અહીંયાથી થોડા અલગ અલગ વિખરાઈ જાય, કોઈ વચ્ચે આવે નહીં. હવે આ સમયે ગૌશાળા અહીં આવે છે અને ગૌશાળા કહે છે કે મહાવીર તું જે કહે છે ને ગૌશાળા તો ક્યારનો મરી ગયો, હું તો જીન છું, જીન, અને મેં આના શરીરમાં પ્રવેશ્યો છું અને હું સર્વજ્ઞ છું. તું આવી ખોટી ખોટી વાતો મારા વિશે ના કર. ભગવાન તો બધું જ જાણતા હતા. ભગવાન ખૂબ પ્રેમથી એને કહે છે કે શા માટે તું જૂઠું બોલે છે, તારી ગતિ, તારી દુર્ગતિ કેમ નોતરે છે. એ વખતે એને વધારે ગુસ્સો આવે છે
અને ત્યાં જ ભગવાન તરફ ત્રીજો લક્ષ્ય છોડી દે છે. વિચાર્યું એની પહેલા શું લક્ષણ? સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર. આ જ્યારે ગોશાલક આવી રીતે ગુસ્સામાં વાતો કરતો હોય છે ત્યારે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિથી આવું સહન થતી નથી. એ કહે છે કે મારાથી આવું સહન નહીં થાય કે મારા ભગવાન છે કોઈ આવું બોલી જાય. એ વચ્ચે બોલવા આવે છે. ત્યાં જ ગોશાલો એમના ઉપર બીજો નિશાન છોડે છે અને એ ભાવમાં જ એ મરીને ઉપર જાય, 12મા દેવલોકમાં જાય છે. હવે એક પ્રશ્ન છે કે સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર એ 12મા દેવલોકમાં ગયા, બરાબર છે, અને જે ગોશાળો છે એ પણ મરીને દેવલોકમાં ગયો. એક જણે ભગવાન ઉપર બીજો નિશ્ચય છોડી અને એક જણ ભગવાનને પ્રોટેક્ટ કરવા માટે, ભગવાનના વિશેના રક્ષણ માટે આવ્યા, તો બે 12મા દેવલોકમાં ગયા. આવું કેમ? એ બહુ મજાની વાત છે. જો સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર, ભગવાનની આજ્ઞા શું હતી કે કોઈ પણ મુનિ અહીંયા આવતા નહીં. એમને ભગવાન પ્રત્યેનો પ્રેમ હતો એટલે સીધું સર્વોચ્ચ છેલ્લું જે દેવલોક છે જ્યાં અનંત સુખ છે, એટલે જ્યાં ખૂબ સુખ છે, ત્યાં 12મા દેવલોકમાં પહોંચી ગયા. પણ જો ભગવાનની આજ્ઞા માની હોત તો કદાચ એને ગૌમાં મોક્ષમાં પહોંચી જાય. ગોશાળો એને ભગવાન તરફ બીજું નિશ્ચય છોડી, ભગવાન તરફ બીજું નિશ્ચય, ભગવાને પોતે જ બીજું નિશ્ચય આપી દીધી. એનો નિયમ છે કે જેને આપી હોય એને ક્યારે પણ લાગે નહીં, અને ત્યાં પ્રદક્ષિણ આપીને એ ત્રીજો નિશ્ચય પાછી ગોશાળાના શરીરમાં પ્રવેશી જાય છે. એને એટલી દહા આવે છે પણ છતાં બી પોતાનો અહંકાર જાળવી રાખવા માટે ગુસ્સામાં બોલતો જાય છે કે મેં જે ત્રીજો નિશ્ચય છોડી છે, મહાવીરનું 7 જ દિવસ પહેલાથી મરી જઈશ. હવે આ વાત બધે ફેલાઈ જાય છે. ત્યારે સિંહ અણગાર જંગલમાં સાધના કરતા ત્યાં એમને આ વાત પહોંચે છે. એટલે સિંહ અણગાર કહે છે કે પ્રભુ 7 જ દિવસ જીવવાના છે. ત્યાં સાધના કરતા પોતે રડવા લાગે છે. ત્યારે પ્રભુ મહાવીર કે એમને બોલાવે છે કે તું અહીંયા હું કોઈ 7 દિવસમાં મરી જવાનો નથી, મારું હજુ 16 વર્ષ બીજું મારું હજુ આયુષ્ય છે, હું 7 દિવસમાં કાળધર્મ થવાનો નથી, પણ ચોક્કસ ગૌશાળો 7 દિવસમાં મૃત્યુ પામશે. એટલે ગૌતમ સ્વામીને છેલ્લા સમયે જ્યારે ગૌશાલકનો છેલ્લો સમય જાણીને પ્રભુ ગૌતમ સ્વામીને ત્યાં મોકલે છે એને પ્રતિમો થુમાડવા માટે. ખરેખર ગૌશાલકનો પ્રાયશ્ચિત ભાવ ખૂબ જોરદાર હતો. છેલ્લે એને ખબર પડી કે મારું બહુ લાંબુ જીવન છે નહીં, એટલે એના બધા જ ભક્તોને બોલાવે છે. બધા જ ભક્તોને કહે છે કે મારું એક કામ કરશો. બધા પૂછે છે શું કરવાનું છે? કે મારું એક કામ કરશો, હું જેમ કહું એમ જ તમારે કરવાનું છે. જેમ કોઈ કૂતરું મરી જાય અને એને કોઈ ભંગી કેવી રીતે પગે આમ દોરી બાંધીને ગામમાંથી ઘસડીને લઈ જાય, એવી રીતે મને લઈ જજો અને મારી પર બધા થૂંકજો અને કહેજો કે આ એ ગૌશાળો છે જેને ખરેખર સાચા વિતરાગ છે પ્રભુ મહાવીરની આસાધના કરી છે. એટલે છેલ્લા સમયે એનો પ્રાયશ્ચિત એટલો જબરદસ્ત હતો. ભલે એને ભગવાનને હેરાન કરવાનું કાર્ય કર્યું, પણ એનો પ્રાયશ્ચિત એટલો જોરદાર હતો કે એને દેવડો પડ્યો અને એને ત્યાં જ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈને એને અર્ધ પૂતગલ પરાવર્ત જેટલો સંસાર ત્યાં જ ખતમ કરી દીધો. અર્ધ પૂતગલ પરાવર્તનું ગણિત બહુ જોરદાર છે, પછી ક્યારેક અનુભૂતા લઈશું. સિંહ અણગાર એમને ખૂબ ચિંતા થાય છે કે ભગવાન મારાથી આપણું શરીર દેખાતું નથી, કંઈક તો દવા લો, કંઈક તો ઉપચાર કરો. ત્યારે ભગવાન કહે છે કે આ શરીરનો કોઈ મોહ માયા રાખવા જેવી છે નહીં, પણ તારી ભક્તિ છે ને તો રેવતી શ્રાવિકાએ એક બીજોરા પાક બનાવ્યો છે જે નિર્દોષ છે, એ મારા માટે એ તું નહીં આવશે, અને જે કોળા પાક છે એ મારા માટે બનાવ્યો છે, એ લાવતો નહીં. ત્યારે સિંહ અણગાર બીજોરા પાક લાવે છે, ભગવાન વાપરે છે અને એમના લોહીના જાણા બંધ થાય છે. આ એક આશ્ચર્ય થયું કે કેવા ગયા પછી ક્યારે પણ કોઈ તીર્થંકરને ઉપસર્ગ થાય નહીં, પણ ઉપસર્ગ થયો. બીજું આશ્ચર્ય છે ગર્ભાબહારનું. ક્યારે પણ કોઈ તીર્થંકર નીચ પુત્રમાં જન્મે નહીં, પણ પ્રભુ મહાવીર સ્વામીએ જે કુલનો વધ કર્યો હતો એના કારણે પ્રભુ મહાવીર સ્વામી નીચ ગોત્રમાં જન્મ્યા. અને ત્યાર પછી દેવના આદેશથી હરિગમેશી દેવે પ્રભુનું જે ગર્ભબહાર કરવું પડ્યું એ એક આશ્ચર્ય બન્યું. આવું ક્યારે પણ થાય નહીં જે થયું. ત્રીજું આશ્ચર્ય છે સ્ત્રી તીર્થંકર. કોણ થયા સ્ત્રી તીર્થંકર? મદિનાથ ભગવાન. અને કેમ થયા? માયા કરી. મદિનાથ ભગવાન જ્યારે સંસારમાં હતા બધા જ મિત્રો એમની સાથે દીક્ષા લીધી અને એમને એવું વિચાર્યું કે જો બધા જ મિત્રો મારા જેટલું તપ કરશે તો મારાથી જલ્દી આગળ પહોંચી જશે. એટલે પારણું જ્યારે કરવાનું આવે ત્યારે કે હું આવું છું, થોડી વારમાં આવું છું, થોડી વારમાં આવું છું, અને પોતે જાય ને બીજો ઉપવાસ કરી લે. આવી રીતે માયાથી તપ કર્યું. ક્યારે પણ તપ માયાવાળું ના હોવું જોઈએ. કયા 3 શલ્ય કલ્પેશભાઈ શીખવાડ્યા છે તપ માટેના? તપ કેવું હોવું જોઈએ? માયા શલ્ય રહિત. બીજું
મિથ્યા શબ્દ ત્રીજું નિહાળ. આ ત્રણ શબ્દ રેતનું તમે હોવું જોઈએ. બદ્રીનાથ ભગવાને માયા કરી એટલે એમને સ્ત્રી દેહ થયો. ક્યારે પણ કોઈ પણ તીર્થંકર સ્ત્રી દેહમાં તીર્થંકર હોય નહીં, પણ આ એક આશ્ચર્ય થયું કે બદ્રીનાથ ભગવાન સ્ત્રી દેહ તીર્થંકર બન્યા. ચોથું આશ્ચર્ય છે નિષ્ફળ દેશના. ભગવાન મહાવીર સ્વામીની પહેલી દેશના નિષ્ફળ ગઈ. એનું કારણ કે ત્યાં કોઈ માનવ હતા જ નહીં. પણ આમાં બહુ મજાનું એવું પદાર્થ થઈ શકીએ કે ભગવાન મહાવીર સ્વામી એક જે શીખવા જેવી વસ્તુ છે. આપણે ભગવાન મહાવીર સ્વામી 27 ભાવ જોયા. આ બહુ મસ્ત શીખવાની વસ્તુ છે કે આપણે કદાચ સમજો કોઈના ઘરે ગયા હોઈએ, પ્રજ્ઞેશભાઈ નોક 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 કરીએ અને એ વ્યક્તિ ના ખોલે, 3 મિનિટ સુધી આપણે નોક નોક કરીએ ના ખોલે તો આપણને શું થાય? કે બોલાવતા જ કેમ હશે આપણને? દરવાજો નથી ખોલો તો બોલાવે જ છે કેમ? ભગવાન મહાવીર સ્વામી એમને ક્યાંય દેશની જરૂરત નહીં, તો પોતે જ્ઞાની થઈ ગયા હતા. બસ એમને તો ઉપકારની ભાવનાથી કેમ કરીને બધા જ જીવોને મોક્ષમાં, પરોપકારની ભાવના હતી કેમ કરીને બધાને મોક્ષમાં પહોંચાડી દઉં. પહેલી દેશના નિષ્ફળ ગઈ છતાં પણ એક પણ ક્ષણ મનમાં આ પ્રશ્નતા લાવ્યા વગર ત્યાંથી નીકળી ગયા અને પહેલી જે દેશના પ્રભુને નિષ્ફળ ગઈ એક આશ્ચર્ય થઈ ગયું. આવું ક્યારે પણ થાય નહીં. પ્રભુની પહેલી દેશના નિષ્ફળ ગઈ અને છેલ્લી દેશના કેટલા કલાકની? 48 કલાકની. ગજબ 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 પરોપકારની વૃત્તિ, પરોપકારની ભાવના પ્રભુ મહાવીરની હતી. પાંચમું આશ્ચર્ય કૃષ્ણનું અપર ગંગાગમન. ક્યારે પણ બે વાસુદેવ એક સાથે મળે નહીં. હવે બન્યું આમાં કે દ્રૌપદી બેઠા હતા અને નારદજી ત્યાંથી પસાર થતા હતા. દ્રૌપદી નારદજીને માન સન્માન આપવું જોઈએ એવું નારદજીને લાગ્યું, પણ દ્રૌપદી કે આ ક્યાં સાચા મુનિ છે એમ, આ સાચા મુનિ નથી, આમને હું શું કામ માન સન્માન આપું? એટલે એમને ઊભા થઈને કોઈ માન સન્માન આપ્યું નહીં. તો નારદજીને ખોટું લાગી ગયું કે આ દ્રૌપદી એને બહુ અહંકાર આવી ગયો લાગે છે, એને મારે ખબર પડાવવી પડશે એમ. એટલે નારદજીએ શું કર્યું? એમના મિત્રદેવની સહાયથી અપર ગંગા ગમન કરીને છે અહીંયાથી જંબુદ્વીપ, એના પછી આવે લવણ સમુદ્ર અને એના પછી આવે ગાતિખંડ. તો ગાતિખંડનું જે ભરત ક્ષેત્ર હતું ત્યારે પદ્મોત્તર નામના રાજા હતા. એ રાજાને જઈને દ્રૌપદીના ખૂબ વખાણ કર્યા કે દ્રૌપદી જેવી સ્ત્રી આ જગમાં કોઈ હોય જ ના શકે. એટલે પેલા રાજાને દ્રૌપદીને પામવાની ઈચ્છા થઈ. એટલે રાજાએ પોતાના મિત્રદેવની મદદથી એ અહીંયા આવ્યા જંબુદ્વીપમાં, દ્રૌપદીનું અપહરણ કર્યું, ત્યાં લઈ ગયા. હવે દ્રૌપદીની સાસુને કેટલી ચિંતા છે, દ્રૌપદીને જોતા નથી, એટલે કે મારી દ્રૌપદી ગઈ ક્યાં, અને રડવા લાગે છે. કૃષ્ણ મહારાજ ત્યાં આવે છે અને પૂછે છે કે શું થયું? એટલે એ કુંતીમાં કહે છે કે દ્રૌપદીનું અપહરણ થયું છે. કૃષ્ણ મહારાજ ખૂબ ગોતે છે પણ ક્યાંય મળતા નથી. હવે નારદજી ડબલ રોલમાં છે. એટલે બીજો રોલમાં આવીને કહે છે કે તમે દ્રૌપદીને ગોતો છો, એનું તો અપહરણ પદ્મોત્તર રાજાએ કર્યું છે, કરાવનાર પણ એક છે અને સામે રસ્તો પણ એક બતાડે છે. એટલે કૃષ્ણ મહારાજા પોતાના મિત્રદેવની સહાયથી ગાતિખંડમાં પહોંચે છે, પદ્મોત્તર રાજાને હરાવે છે યુદ્ધમાં. અને ત્યાંથી જ્યારે દ્રૌપદીને લઈને પાછા ફરતા હોય છે ત્યારે એક વિજયના, આનંદના, હર્ષના પ્રતિકરૂપ પોતાનું પંચજન્ય શંખ ફૂંકે છે. એ વખતે ત્યાં કપિલ વાસુદેવ હોય છે. કપિલ વાસુદેવ ત્યાંના એટલે ભરતક્ષેત્રના ગાતિખંડના જે ભરતક્ષેત્ર છે ત્યાંના મનુષ્ય સ્વામી ભગવાનને પૂછે છે કે આ શંખ કોણે ફૂંક્યો? અહીંયા તો હું એક જ વાસુદેવ છું, આ શંખ કોણે ફૂંક્યો? ત્યારે મનુષ્ય સ્વામી ભગવાન કહે છે કે આવી રીતે કૃષ્ણ અહીંયા આવ્યા હતા અને એમને એમનો શંખ ફૂંક્યો છે. કપિલને કૃષ્ણ મળવાની ઈચ્છા થાય છે પણ પોતે સદૈવ મળતા નથી, પણ પોતાના 5 જણને શંખ ફૂંકીને જે શંખથી શંખ એટલે શબ્દનું મિલન થયું, આવું ક્યારે પણ બે વાસુદેવ ક્યારે પણ મળે નહીં. એ જે મિલન થયું એ એક આશ્ચર્ય થયું. છઠ્ઠું આશ્ચર્ય, સ્વવિમાન સાથે સૂર્ય અને ચંદ્ર ભગવાનના વંદન માટે આવે છે. આવું ક્યારે પણ થાય નહીં. જો સૂર્ય અને ચંદ્ર પોતાનું વિમાન લઈને અહીંયા આવે તો બાકી બધી જ જગ્યાએ અંધકાર થઈ જાય, આખી સૃષ્ટિ ખોરવાઈ જાય. તો પ્રભુ મહાવીર પ્રત્યે અહોભાવ એવો હતો કે સૂર્ય અને ચંદ્ર પોતાના સ્વવિમાનથી પ્રભુ મહાવીરને વંદન કરવા માટે આવે છે. સાતમું આશ્ચર્ય, હરિવંશની ઉત્પત્તિ. વિરક નામનો એક સાલપતિ હતો અને એની પત્ની હતી રૂપપતિ. હવે એ વનમાળાનો જે રાજા હતો ને એને રૂપપતિ પ્રત્યે બહુ પ્રેમ થઈ ગયો, તેને ઉપાડીને લઈ ગયો. હવે વિરક એના પત્નીના પ્રેમમાં ખૂબ ગાંડો બની ગયો. એ ગાંડો થઈ ગયો અને જે રૂપવતી હતી એ રાજા સાથે એને પોતાનું આગળનું જીવન જીવવા લાગી. એકવાર ઝરૂખામાં રાજા અને રાણી બેઠા હતા, ત્યાંથી એ વિરક પસાર થાય છે અને ગાંડો બન્યો છે એટલે ગમે તેમ બોલે છે કે આ તે શું કર્યું એમ, તે મારું જીવન ખરાબ કરી દીધું એમ. અને એ જ વખતે પેલી રૂપવતી છે જોવે છે અને એને યાદ આવે છે કે આ તો મારો પૂર્વનો પતિ છે અને મારા વિરુદ્ધથી ગાંડો બની ગયો છે. અને એ રાજાને વાત કરે છે અને બંને ખૂબ અફસોસ કરે છે. એ જ વખતે ત્યાંથી વીજળી પડે છે
અને વીજળી પડે છે ત્યાં જે બંને જણા મરી જાય છે. હવે એ વખતે જે ગાંડો બનેલો જે વીરક હતો ને એ ખુશ થાય છે કે આ બંનેને એમના પાપોનું ફળ મળી ગયું, બંનેને એમના પાપોનું ફળ મળી ગયું. પણ છેલ્લા સમયે વીરક જે રાજા વનમાળ રાજા અને રૂપપતિ બંને ખૂબ શુભ ભાવમાં હતા એટલે મરીને યુગલ બને છે. વીરક ત્યાંની સ્વસ્થ બની જાય છે. સ્વસ્થ બનીને પોતે તાપસ જીવન જીવે છે, તપશ્ચર્યા કરીને પોતે ગંધર્વદેવ બને છે. હવે આ બહુ મજાની સ્ટોરી છે જે કદાચ ગયા વર્ષે રિકિનભાઈ લોકોએ અગ્નિસેન અને ગુણસેનની વાર્તા કરી હતી મને ધ્યાન છે ત્યાં સુધી કે એક નાનકડો વેર શું કરી શકે, એની બહુ મજાની આ સ્ટોરી છે. એ લોકો યુગલ બને છે અને આ વેંતર બને છે. હવે વેંતર બનીને જોવે છે કે આ બંને તો યુગલ બન્યા છે. હવે યુગલ બનીને અહીંયા પણ સુખ ભોગવશે કે યુગલિક કાળમાં ક્યારે પણ દુઃખ ના હોય, જે માંગે બધું કલ્પવૃક્ષ આપે. અહીંયા પણ સુખ ભોગવશે અને અહીંયાથી જશે ત્યારે પાછા દેવલોકમાં જશે એટલે ત્યાં પણ સુખ ભોગવશે. એને ખર્ચતું નથી એમ કે આવું તો કોઈ હિસાબે થઈ ના શકે. એટલે ત્યાંથી પોતાનો વેરભાવ જાગી જાય છે અને બંનેને ઉચકીને નાના કાયા કરી નાખે છે. અને નાના કાયાના કરીને એમને ભરત ક્ષેત્રની ચંપા નગરીમાં લાવીને મૂકી દેશે અને ત્યાં 100 રાજા મરી ગયો હોય છે એટલે ત્યાં રાજા બનાવી દેશે અને એમને સાથે સાથ વ્યસનમાં ચકચૂર કરી દેશે જેથી કરીને ત્યાંથી મરીને નરકમાં જાય. હવે ક્યારે પણ કોઈ પણ યુગલ મરીને નરકમાં ના જાય. પણ આ પહેલું એવું આશ્ચર્ય બન્યું કે યુગલિકની કાયા નાની થઈ અને એ મરીને નરકમાં ગયા. આમાંથી મજાની વાત એ થાય કે વેરભાવ ક્યારે પણ કોઈ સાથે નાનો વેરભાવ થયો હોય ને તો એ ભવાંતરમાં ચાલ્યા જ કરે તમે એને માફી માંગી લીધી એને વેરભાવ થયો છે તો એ તમને હેરાન કરશે. ત્યારે તમારી મનની સ્થિતિ સચવાશે કે નહીં સચવાય ખ્યાલ નથી. અગ્નિસેન ને ગુણસેનમાં પહેલા ગુણસેને અગ્નિસેનને બહુ હેરાન કર્યો, બહુ પરેશાન કર્યો. પછી દરેક ભાવમાં અગ્નિસેને ગુણસેનને હેરાન કર્યો પણ ગુણસેનની મનસ્થિતિ ઉપર ને ઉપર ઉઠી એ ભવાંતરે મોક્ષને પામ્યા અને અગ્નિસરમાં દરેક ભાવમાં નીચે પડતા ગયા. એટલે જ આ મજાનું પર્વ છે પર્યુષણ કે જેમાં ક્ષમા યાચના કરી લેવાની છે, ક્યાંય કોઈ વેરભાવ રહેવા ના જોઈએ. 8મું આશ્ચર્ય છે ચમરેન્દ્રનો ઉત્પાદ. ચમરેન્દ્ર એક પૂર્ણ નામનો તાપસ હોય છે, તપ કરીને દેવલોકમાં પહોંચે છે. હવે એનું જે આસન હતું ને એક્ઝેક્ટ એની ઉપર જ ઇન્દ્ર મારા સૌદરમાં ઇન્દ્રનું પગ મૂકવાનું આસન આવતું. એને આ સહન થયું નહીં કે મારા જ માથા ઉપર જે ડિસ્ટન્સ છે બહુ જ ડિસ્ટન્સ છે છતાં પણ એને એમ કે મારા માથા ઉપર પગ કેવી રીતે કોઈ મૂકી શકે. એટલે પોતે ગુસ્સામાં પહોંચી જાય છે ઉપર, ગમે તેમ બોલવા લાગે છે અને પોતાનું જે આ વજ્ર હોય છે મારવાનો ટ્રાય કરે છે. એ વખતે સૌદમાં ઇન્દ્ર આ જોઈને પોતાનું વજ્ર એની તરફ ફેંકે છે. હવે પોતાને ખબર પડી ગઈ હવે આપણી તાકાત છે નહીં, આ તો સૌદમાં ઇન્દ્ર છે. એટલે વજ્ર જાય છે એની આગળ પોતે ભાગે છે. હવે એને ખબર પડી કે મારી પાસે કોઈ બચવાનો ઉપાય છે નહીં. એ વખતે ભગવાન મહાવીર સ્વામીના શરણમાં જઈને પહોંચી જાય છે અને તરત જ સૌદર્મેન્દ્ર ત્યાં આવીને પોતાનું વજ્ર પાછું ખેંચી લે છે. ભગવાનના શરણમાં ગયો એટલે બચી ગયો એવું કહે છે કે ભગવાનના શરણમાં આવ્યો તો તને છોડી દઉં છું, બાકી છોડો જ નહીં. આ ચમરેન્દ્રનો ઉત્પાદ થયો. ચમરેન્દ્ર ક્યારે પણ સૌદમાં ઇન્દ્ર દેવલોક સુધી પહોંચી ના શકે, એ પહોંચ્યો એ બહુ મોટું આશ્ચર્ય થઈ ગયું. આમાં બહુ મજાનું શીખવાનું છે કે આપણે દોસ્તી કેવા લોકો જોડે રાખવાની. ચમરેન્દ્ર ભગવાનના શરણમાં આવ્યો તો બચી ગયો. એમ આપણને કહેવાય ને કે આપણે આપણાથી હાઈ સ્ટેટસ વાળા લોકો દોસ્તી રાખીએ કે આપણે ક્યારે પણ ફાયદો થશે. હંમેશા જો ભગવાન સાથે દોસ્તી કરી લઈએ ને તો બીજા કોઈની જરૂર પડે નહીં. એના પછીનું છે 9મું આશ્ચર્ય. ઉત્કૃષ્ટ અવગાહના વાળા 108 આત્માઓ એક જ સમયે મોક્ષમાં ગયા. કયા ગયા છે ખ્યાલ છે? 108 આત્મા કયા ગયા? આદિનાથ ભગવાન, 99 ઋષભદેવના પુત્રો અને 8 ભરતના પુત્રો. આવી રીતે 108 જીવ એક સાથે મોક્ષમાં ગયા. ઉત્કૃષ્ટ અવગાહના વાળા ક્યારે પણ એક સાથે મોક્ષે જઈ ના શકે, જે ગયા એ બહુ મોટું આશ્ચર્ય થયું. 10મું આશ્ચર્ય, છેલ્લું આશ્ચર્ય, અસંયમની પૂજા. સૂર્યનાથ ભગવાનના શાસનકાળ દરમિયાન 9મા અને 10મા તીર્થંકર વચ્ચે જે અંતરકાળ હતો એમાં અસંયમની પૂજા થવા લાગી. એટલે કે સંયમી ના હોય એવાની પૂજા થવા લાગી. હવે ભરત ચક્રવર્તીના રાજ દરબારમાં જે 84,000 અભિગમ શ્રાવકો હતા કે જ્યારે પણ ભરત મહારાજા રાજ દરબારમાં પ્રવેશે ત્યારે શ્રાવકો એટલું જ બોલવાનું કે રાજા તમે ભલે 6 ખંડને જીત્યા છે પણ તમારી ઉપર કોણ છે, હજુ પણ કરવામાં આ સત્તા છે, એવું બોલવા માટે એવા 84,000 શ્રાવકોને જે રાખ્યા હતા કે જેમને કંઈ જ કરવાનું નહીં, ખાલી પ્રભુની આજ્ઞાનું પાલન કરવાનું, એવા અભિગમ શ્રાવકો. અને એમનો જે પરંપરાગત વંશ આવ્યો એ થોડું શિથિલ બંધાવ્યા, જેમના આચરણમાં શિથિલતા આવી ગઈ. એટલે
એ લોકોની જે પૂજા થવા લાગી, અસંયમીની પૂજા થઈ, એ ક્યારે પણ થાય નહીં, જે આ થયું. આવી રીતે 10 આશ્ચર્ય, જેમાંથી 108 આત્માઓનું મોક્ષ ગમન એ આદિનાથ ભગવાનના સમયમાં થયું. હરિવંશ કુળની ઉત્પત્તિ સિદ્ધનાથ ભગવાનના સમયમાં થયું. કૃષ્ણનું અપર ગંગાગમન એ નેમિનાથ ભગવાનના સમયમાં થયું. સ્થિર તીર્થંકર તરીકે એ મલ્લીનાથ ભગવાનના સમયમાં થયું. અને અસંયમીની પૂજા સુવિદ્રનાથ ભગવાનના સમયમાં થયું. આવી રીતે આ 10 આશ્ચર્ય થયા, જેમાં કદાચ દરેક આશ્ચર્યમાં આપણે કંઈક ને કંઈક શીખ્યા. ભગવાનની દેશના નિષ્ફળ ગઈ, એમાં ક્યાંય આપણો ઈગો ના આવે, ક્યાંય આપણો અહંકાર ના હોય, ખાલી પરોપકારની ભાવના હોય. સમર્પણનો ઉત્પાદ પરથી એક મજાની વસ્તુ શીખવાની થાય. વિતરાગ શતકમાં બહુ મજાનો એક શ્લોક છે. તવત ચેતસી વર્તે ઇતાપી વાર્તા દુર્લભે મચ્ચેતી તવ નાથ મલા મને કહે છે. એનો અર્થ બહુ મજાનો છે કે ભગવાન તારા હૃદયમાં મારું સ્થાન હોવું એ વાત બહુ દુર્લભ છે, પણ ભગવાન જો મારા હૃદયમાં તું આવી જાય, ભગવાન મારા હૃદયમાં જો તું આવી જાય તો મને કોઈની જરૂરત ના રહે, મને કોઈની જરૂરત ના રહે. એટલે સરળ તો આવા પરમાત્માનું લઈએ કે જ્યારે દુનિયામાં કંઈ પણ થાય, જીવનમાં કોઈ પણ સિચ્યુએશન આવે, બસ આનંદ અને આનંદ અને આનંદ જ રહે. કારણ કે પ્રભુનું પ્રતિમા જોઈએ ને, એ બિંબ જોઈએ ને, એમાં જ એટલો બધો આનંદ હોય ને કે જોતાની સાથે જ બધું સમી જાય. દરેક મુશ્કેલી, દરેક આફત બધું સમી જાય. આ 10 આશ્ચર્ય જે નિયતિમાં થાય નહીં અને જે થયા